વેલકમ બેક. ઓપરેશન અસુરમાં હું કિશન કાટેલિયા ફરી આપનું સ્વાગત કરું છું. જો તમે બહાર જમવાના શોખીન છો તો તમારી નજર ચૂંટાડી રાખજો. મોંઘીદાટ હોટલોમાં જમવાના શોખીનોની ઊંઘ ઘટી જશે. મોંઘીદાટ હોટલનો સ્વાદનો ચસ્કો એ તમને મોંઘો પડશે. શુદ્ધ સ્વાદિષ્ટ ભોજન તમારા માટે બની શકે છે માત્ર સ્વપ્ન. નાણાંની કોથળી ખુલ્લી મૂકો છો પણ હોટલના રસોડામાં ગયા છો ખરા? ગુજરાત ફર્સ્ટના મેગા ઓપરેશનમાં આજે થશે સૌથી મોટો પર્દાફાશ. ગુજરાત ફર્સ્ટ પહોંચશે જ્યાં નથી પહોંચ્યું તંત્ર. તંત્રના ઊંઘતા બાબુઓ થઈ જશે અચાનક દોડતા. જો તમે લપાલપ જમો છો તો એ ભોજન ક્યાં બને છે એ પણ તમે જોઈ લો. તમે નાણાં આપીને તમારા પેટમાં શું પધરાવો છો એ પણ તમે જોઈ લો. સ્વાસ્થ્યના દુશ્મનો સાંભળી લો, સબકા નંબર આયેગા. રાજ્યના તમામ મહાનગરોની અંદર ગુજરાત ફર્સ્ટનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત ફર્સ્ટના મેગા રિયાલિટી ચેકમાં ચોંકાવનારું કાળું સત્ય સામે આવ્યું છે. એક પછી એક હોટલના રસોડામાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી રહી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક. મોંઘીદાટ નામચીન રેસ્ટોરન્ટ અને હોટલના રસોડાની સ્થિતિ અતિ ચોંકાવનારી. જોઈને બોલી ઉઠશો કે હોટલના રસોડા છે કે પછી ગામના ઉકરડા. ખાદ્ય સુરક્ષાના નિયમોને છડે ચોક થઈ રહ્યો છે ભંગ. મોંઘી હોટલ રેસ્ટોરન્ટને નિયમોની નથી કોઈ સાળાબારી. નિયમોને છડે ચોક ભંગથી થતા દંડની નથી કોઈ પરવા. નાણાંના જોરે મોટી હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો બચી જાય છે. હોટેલ માલિકો અને સરકારી બાબુઓની મિલીભગતનું પરિણામ. મલાઈ ખાઈને સરકારી બાબુઓ આચરે છે મહાપાપ. નાણાંની પોટલી ખુલ્લી મૂકનારાઓ હવે નહીં બચે. તંત્રની લોલમ લોલને ઢંઢોળવા ગુજરાત ફર્સ્ટનું મેગા ઓપરેશન ગુજરાતના તમામ મહાનગરોની અંદર અત્યારે શરૂ છે. અલગ અલગ રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, અમદાવાદ, એ ચાહે પીઝા હોય કે પછી સાઉથ ઇન્ડિયન ફૂડ હોય, ગુજરાતી થાળી હોય, તમામ રસોડાઓની સ્થિતિ એ તમને ગુજરાત ફર્સ્ટ બતાવી રહ્યું છે. આ હોટલ માલિકો જે તમારા સેલિબ્રેશનને બરબાદ કરે છે, તમારી ખુશીને બીમારીમાં ફેરવવાનું કામ કરે છે. મહિલાઓ જે સેટરડે સન્ડે થોડો રેસ્ટ કરવા જાય છે, હોટલોની અંદર જમવા જાય છે, એ હોટલો વાળા તમને કેવું ભોજન પીરસે છે તેની આજે વાત કરીએ તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા ખૂબ પ્રખ્યાત એવા જલારામ પરોઠા હાઉસની મુલાકાત એ ગુજરાત ફર્સ્ટે લીધી. હોટલના રિયાલિટી ચેક કર્યા બાદ અમારી ટીમ એ મણિનગર વિસ્તારમાં આવેલા જલારામ પરોઠા હાઉસ ખાતે પહોંચી. અહીં પણ એ જ જોવા મળ્યું. અન્ય હોટલના રસોડા જેવું જ જોવા મળ્યું. અહીં પણ રસોડામાં ગંદકી. જલારામ પરોઠા હાઉસના ફ્રીજમાં મરેલા વંદા તપેલું ભરીને ગ્રેવી બનાવી હતી જે ગંદકીની બાજુમાં ખુલ્લી પડી હતી. રસોડું અને વાસણો જોઈને લાગે કે જાણે કેટલાય દિવસથી રસોડાની સાફ સફાઈ જ નથી થઈ. ઓપરેશન અસુરને લઈને અમે પહોંચ્યા છીએ અમદાવાદમાં આવેલા નામચીન જલારામ પરાઠા કે જેની સાથે સાથે તેઓ ચાઇનીઝ કિચન પણ અહીંયા ચલાવી રહ્યા છે. અત્યારે અમે ચાઇનીઝ કિચનમાં છીએ. ત્યાંની પણ જો વાત કરીએ તો એક તરફ તો દરેક હોટલમાં જે વસ્તુ જોવા મળી અમદાવાદમાં તે જ સ્થિતિ છે. એક તરફ ગંદકી છે, એઠવાડો છે અને તેની બાજુમાં જે કિચન આવેલું છે કે જ્યાં રસોઈ બનાવવામાં આવે છે, ડિસ્ટન્સ નથી. એક તરફ ગંદકી અને તેની બાજુમાં આ પરિસ્થિતિ. એકદમ ગંદુ રસોડું અને સાથે જ મોટા પ્રમાણમાં તૈયાર કરાયેલું ફૂડ. આ અંદાજે તમને આની ક્વોન્ટિટી જોઈને ખબર પડશે કે કેટલા દિવસ જૂનું આ ફૂડ બનાવવામાં આવેલું છે કે જે અહીંયા પીરસવામાં આવે છે. તેની સાથે જે વસ્તુઓ પણ તૈયાર થઈ છે એને પણ અહીંયા ખુલ્લી છોડી દેવામાં આવી છે. અત્યારે આ હોટલની અંદરનો જે ડાઇનિંગ અવર્સ છે તે નથી, તેમ છતાં અહીંયા આ જ પ્રકારેની પરિસ્થિતિ છે.
ગંદકી ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા જોવા મળી રહી છે. અહીંયા માત્ર આ કિચનમાં આ જગ્યાઓ ઉપર તમામ વસ્તુઓ ખુલ્લી છે, તેટલું જ નહીં, જ્યાં લોટ અને તેની સાથે સાથે ઝીણી ઝીણી કીડીઓ પણ અહીંયા જોવા મળી રહી છે. પરંતુ તેની સાથે જ મહત્વની વાત એ જ છે કે આ સ્થિતિ અહીંયાનું જે કિચન છે તેની સાથે સાથે તેના રેફ્રિજરેટર એટલે ફ્રીજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીંયા જો ફ્રીજની જો વાત કરીએ તો ફ્રીજમાં ગંદકી તો છે જ, પરંતુ તેની સાથે જ મરેલી નાની નાની જીવાતો છે, નાના નાના વંદા છે જે અહીંયા મૃત હાલતમાં જોવા મળી રહ્યા છે. એક બે નહીં પરંતુ તેના કરતાં પણ વધારે મરેલા વંદાઓ અહીંયાના રસોડામાં છે. તેની સાથે જ ચાઇનીઝ કિચન છે, મોટા પ્રમાણમાં એડવાન્સમાં જ મંચુરિયન બોલ્સ છે તેને પણ તૈયાર કરીને અહીંયા રાખવામાં આવેલા છે. આ જે ડબ્બો છે એની પણ ફરતે ગંદકી અને જીવાત છે તે જોવા મળી રહી છે. આમ તો નિયમ એવો જ હોય છે કે તમામે તમામ જગ્યાઓ ક્લીન હોવી જોઈએ, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા ખૂબ જ મોટી મોટી વાતો કરે છે, દાવાઓ કરે છે, રેડ પાડે છે, ચેકિંગ પણ હાથ ધરે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તમામ જગ્યાઓની કંઈક અલગ જ જોવા મળે છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ જે વાત કરે છે તેની પરિસ્થિતિ કંઈક અલગ છે. તમામ જગ્યાઓ ઉપર ચેકિંગની વાતો થઈ રહી છે, ચેકિંગના દાવા થઈ રહ્યા છે, પરંતુ આ સ્થિતિ અમદાવાદમાં એક જગ્યાએની નહીં, તમામ જગ્યાઓ ઉપર આ જ પ્રકારેની સ્થિતિ છે. ફ્રીઝમાં જીવાતો છે, ગંદકી છે, રસોડામાં પણ કોઈ હાઇજેનિક કન્ડિશન છે તેનું ધ્યાન નથી રાખવામાં આવતું. ગંદકી મોટા પ્રમાણમાં અહીંયા જોવા મળતી હોય છે, તે સ્થિતિ અહીંયા પણ છે. અને તેની સાથેની જો વાત કરીએ તો જે પ્રકારની પરિસ્થિતિ હાલમાં અહીંયા જોવા મળી રહી છે, સ્વચ્છતાના નામે મીંડું છે. એટલે સવાલ અહીંયા એ જ છે કે શું પરિસ્થિતિ અમદાવાદની અન્ય હોટલોમાં પણ આ જ પ્રકારેનું સામાન જે છે, જે લોકોને અનહાઇજેનિક કન્ડિશનનો હોય છે તે જ ખવડાવવામાં આવે છે અને મહાનગરપાલિકા માત્ર મોટી મોટી વાતો કરે છે. કેમેરામેન નરેશ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અને હવે જઈએ ભાવેણા ભાવનગરમાં કે જ્યાં સૌરાષ્ટ્રની અતિ શોખીન પ્રજાએ ગાંઠિયા અને ભાવનગરની વિવિધ વાનગીઓ ખાવા માટે ટેવાયેલી છે. એ ભાવનગરના મધ્યમાં આવેલી સ્વાદ રસિકો માટે ફેમસ એવી હોટલ રસોઈમાં પહોંચી ગુજરાત ફર્સ્ટની ટીમે. અહીં બહાર જોતા તો લાગ્યું કે હોટલ સારી છે, પરંતુ તેના કિચનમાં હાઇજીનનું યોગ્ય ધ્યાન રાખવામાં આવતું હશે. આ જ આશા સાથે અમારી ટીમ એ હોટલના રસોડાનું રિયાલિટી ચેક કર્યું. રસોડાના રિયાલિટી ચેકમાં ભાવનગરની સૌથી લોકપ્રિય રસોઈ રેસ્ટોરન્ટનું સત્ય શું સામે આવ્યું છે જોઈને ભાવનગરના લોકોના પણ હોશ ઉડી જશે. બહારથી એકદમ સુંદર દેખાય. ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર આવેલ કહી શકાય કે રસોઈ ડાઇનિંગ હોલ છે, ભાવનગરની ફેમસ હોટલ છે. દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું, ત્યાં આગળ રિયાલિટી ચેક છે તે કરવાના પ્રયત્ન કરશું, અંદર જોશું. કેમ કે જે પ્રમાણે બપોરનો સમય છે અને કહી શકાય કે જે પ્રમાણે આ જે હોટલ રસોઈ છે તે ભાવનગરની ફેમસ હોટલ છે ને અહીંયા આગળ આપણે રિયાલિટી ચેક કરશું કે ત્યાંનું કિચન કેવું છે, કઈ રીતનું મેન્ટેનન્સ જાળવવામાં આવે છે. કિચન તરફ જવાના જઈ રહ્યા છીએ આપણે કે ત્યાં આગળ કઈ પ્રકારની વ્યવસ્થા છે, કઈ રીતનું મેન્ટેનન્સ જાળવવામાં આવી રહ્યું છે. જોઈ શકાય છે અત્યારે આપણે કિચન એરિયામાં પહોંચ્યા છીએ. આ રસોઈ હોટલનું કિચન છે અને કિચનમાં આ પ્રકારની જે વ્યવસ્થા છે તે અત્યારે જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે આ જે તમામ પ્રકારનું ભોજન છે તે અહીંયા મૂકવામાં આવ્યું છે. સાફ સફાઈની વાત કરીએ તો થોડોક અભાવ જોવા મળી રહ્યો છે, કેમ કે જે પ્રમાણે અહીંયા અભાવ છે સાફ સફાઈનો તે જોવા મળી રહ્યો છે. અંદર જવાના પ્રયત્નો કરશું. જોઈ શકાય છે અહીંયા કે જે પ્રમાણે આ જે લિવિંગ કિચન એરિયા છે, કિચનમાં જોઈ શકાય છે કે આ પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે. કેમ કે અહીંયા મોટી સંખ્યામાં રસોઈ હોટલ છે ત્યાં આગળ આવતા હોય છે, લોકોને પોતાના જે જમવા માટેની વ્યવસ્થા છે તે પણ કરતા હોય છે. જોઈ શકાય છે અહીંયા આ જે રોટલીનું બનાવ. તો રસોઈ હોટલની આ પરિસ્થિતિ છે ભાવનગરની અતિ લોકપ્રિય હોટલ કે જ્યાં હોટલના સંચાલકે કહ્યું કે હોટલની અંદર ગંદકી નથી હોતી. જો કે પહેલી નજરે એવું લાગે પણ છે હોટલ બંધ કરવાનો સમય હોવાથી
મહદઅંશે ગંદકી હોવાનું માલિકે રટણ કર્યું. હોટલમાં જે થોડી ગંદકી જોવા મળી હતી તે અંગે હોટલના માલિક સાથે વાતચીત કરી તો તેમણે કહ્યું એ પણ તમે સાંભળો. સફાઈનો બિલકુલ અભાવ નથી, કારણ કે અત્યારે જસ્ટ અમારું ક્લોઝિંગ ટાઈમ છે અને સ્ટાફ જસ્ટ જમવા બેઠો છે. તમે બી જોઈ શકો અત્યારે કિચન કોઈ રનિંગ પોઝિશનમાં નથી. કિચન હવે ક્લીન થશે. નાનું મોટું આપણે સમજીએ કે ભાઈ કંઈક બનાવવાનું છે, કારણ તો કચરો ઓબ્વિયસલી પડતો હોય છે. આ જે કઈ વસ્તુ આપણે તમે જોઈ રહ્યા છીએ નીચે રોટલી, એ રોજ સાંજે પશુઓને આહાર આપવામાં આવે છે પાછળ. એની માટે રોજ જે કોઈ રોટલી કારું જે કંઈ પડ્યું હોય એ રોજ રાખીએ છીએ આવી રીતે અને સાંજે આપી દેવામાં આવતું હોય છે. કિચનમાં થોડોક અભાવ તો લાગે છે સફાઈનો, પણ તમારા મતે શું કહેશો? અત્યારે તમે જસ્ટ જોઈ શકો આપની સામે લાઈવ છે. એવું કોઈ આમ મેજર એવું નથી, કારણ કે સ્વાભાવિક છે એટલી બધી થાળી છે, સ્ટાફ જમવા બેઠો છે. થોડું તો કદાચ તમે રનિંગ ઓલામાં આવો તો તમને વેલકમ. તો બી તમે 11:30 થી 3 વાગ્યા સુધીના જે અમારું ઓપન ટાઈમ હોય એની ટાઈમ તમે વિઝિટ કરી શકો. દ્રશ્યો બતાડશું, તમે જોઈ શકો છો કે જે પ્રમાણે થોડો ઘણો જે કહી શકાય સફાઈનો અભાવ છે તે પરંતુ જોવા મળી રહ્યો છે. પરંતુ જે પ્રમાણે અહીંયા લોકો હોય છે તે લોકો જમવા માટે પહોંચતા હોય છે. હાલ દ્રશ્યોમાં પણ બતાડવાનો પ્રયત્ન કરશું કે પ્રકારના જે જમણવાર છે તેના જે કહી શકાય કે તેમાં જે શાક હોય છે તેની ગુણવત્તા પણ સારી છે. એટલે કે કહી શકાય કે ઓવરઓલ અહીંયા જે સાફ સફાઈ થોડી ઘણી જે છે તે ચોક્કસથી અહીંયા જોવા મળી રહી છે. સાફ સફાઈનો અભાવ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર. ઓપરેશન અસુર દરમિયાન ગુજરાત ફર્સ્ટની અમારી ટીમે વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટના રસોડાની મુલાકાત લીધી. આ ઓપરેશન દરમિયાન અમને અમુક એવા પણ હોટલ માલિકો અને સંચાલકો મળ્યા કે જેઓ પોલ ખુલી જવાના ડરથી અમને રસોડવામાં પ્રવેશ જ નહોતા આપતા. આવા એક હોટલ માલિકનો અમને ભેટો થયો. અમે વાત કરી રહ્યા છીએ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી અર્બન ઢાબાની, કે જેના કુલચા એ ખૂબ જાણીતા છે. પરંતુ અહીં કુલચાની મેજબાની માણવા જતા ગ્રાહકોને સપને પણ ખ્યાલ નહીં હોય કે અર્બન ઢાબાના રસોડામાં જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી તો રસોડામાંથી મળ્યું ઉંદરનું મળ. રસોડામાં ખુલ્લા પડેલા લીલા શાકભાજી, જેમાં ગાજર હતા, ગાજર પણ ઉંદરે કોતર્યા હોવાનું સામે આવ્યું. એક તરફ જ્યાં અમારું ઓપરેશન અસુર ચાલી રહ્યું છે તો બીજી તરફ અમને રોકવા માટે હોટલના માલિકે કેમેરામેન અને રિપોર્ટર સામે પોતાની લુખ્ખાગીરી અને દાદાગીરી અપનાવી, ઉદ્ધતાય ભર્યું વર્તન કર્યું. આટલું જ નહીં, પણ હોટલ માલિકે અમને રોકવા માટે 100 નંબર પર ફોન કરી અને પોલીસ બોલાવવાની ધમકી પણ આપી અને કેમેરો બંધ કરવા પણ કહ્યું. પોતાનું પાપ છુપાવવા આવા નફ્ફટ હોટલ માલિકોએ કર્મચારીઓને રસોડામાં સાફ સફાઈ કરવા પણ મોકલ્યો, જેની વિડીયો એ પણ અમારામાં કેમેરામાં કેદ થઈ. चूहा है मैडम, लेकिन वो अंदर से है पूरा, ऊपर से दवाई छटवाई, हमारे दवाई छटवाते भी है. चूहा अगर एक बाई चांस वहां से बाहर से ये खुला हुआ रहता वो आ भी जाता है. બહાર આવતો અંદર આવતો ભાઈ અંદર જતો પૈસા હું કહું છું બરાબર. જા તો બધી વધુ રેકોર્ડ થવું જોઈએ. એનો માણસ અંદર જઈને સાફ કરે છે. બહાર આવતો અંદર આવતો ભાઈ અંદર જતો પૈસા હું કહું છું બરાબર. જા તો બધી વધુ રેકોર્ડ થવું જોઈએ. એનો માણસ અંદર જઈને સાફ કરે છે. કેમેરો બંધ કર દો. કેમેરો બંધ કર દો. ઓપરેશન અસુરને લઈને જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ મણિનગર ખાતે આવેલા રોયલ અર્બન ઢાબામાં પહોંચી તો અહીંયા અમારા કેમેરામેન સાથે પણ ઝપાઝપી કરવામાં આવી, સાથે જ અમારી અગેન્સ્ટમાં વાત કરવામાં આવી અને તેને જ લઈને જ્યારે આજે એવી હોટલ કે જ્યાં ઉંદરો ફરી રહ્યા હતા, ઉંદરોની પોટી જે રસોડાનું જે કિચન છે તેની અંદર અલગ અલગ જે જગ્યાઓ છે, પ્લેટફોર્મ છે ત્યાં હતા અને તેને જ લઈને અત્યારે આરોગ્ય વિભાગની ટીમ છે તે આ હોટલની અંદર પહોંચી છે. હોટલની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે જ 3 જેટલા અલગ અલગ સેમ્પલ્સ છે તે પણ લેવામાં આવે છે અને સાથે જ
વધુમાં વધુ પેનલ્ટી અને હોટલની સામે ચોક્કસ પ્રકારની કાર્યવાહી થાય તે તમામ વસ્તુઓ છે જે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ અહીંયા સવાલ એ જ છે કે લારીનું લાયસન્સ હોય તે લોકો હોટલો ચલાવે છે ત્યાં સુધી અમદાવાદ મનપાને ખબર નથી પડતી અને કોર્પોરેશનની ટીમના આંખ નીચે આ પ્રકારની હોટલો છે જે ધમધમી રહી છે કે જ્યાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે સવાલ અહીંયા એ જ ઊભો થઈ રહ્યો છે કે ક્યાં સુધી પ્રજાની સામે અમે લોકો આ પ્રકારેના લડતા રહીશું. પરંતુ અત્યારની વાત એ છે કે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ છે જે અહીંયા પહોંચી છે, સેમ્પલિંગની કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી રહી છે. એટલે સૌથી મહત્વની વાત કે અમદાવાદમાં આ જે પ્રકારેની હોટલો જોવા મળે છે તેના સામે ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ અને તેને જ લઈને ગુજરાત ફર્સ્ટ છે જે અમદાવાદની તમામ અલગ અલગ હોટલોની અંદર ચેક કરે છે અને તેને જ લઈને મુહિમ પણ અમે ઉપાડી છે કે શું માહોલ છે જે આ હોટલોના રસોડાની અંદર નો એન્ટ્રી લખેલા દરવાજાની પાછળ શું થતું હોય છે તે જ અમે તમામ દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો લોચો અને ખમણ ખાવાના શોખીન સુરતી લાલાઓ સાથે પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હોટલ માલિકો કરી રહ્યા છે. ખાવાના શોખીન અને હંમેશા ખાવા માટે મોડી રાત સુધી ફરતા સુરતી લાલાઓની પણ આ સ્થિતિ છે. સુરતમાં પણ ગુજરાત ફર્સ્ટના મેગા રિયાલિટી ચેકમાં ચોંકાવનારું કાળું સત્ય સામે આવ્યું છે. અલગ અલગ હોટલની પણ આ સ્થિતિ છે. ચારે બાજુ ગંદકી જામેલી છે. રસોડામાં જ્યાં જુઓ ત્યાં તેલ, મસાલા, ગંદકી એ ઉડી રહી છે. સાફ સફાઈનો મોટો અભાવ સુરતમાં જોવા મળી રહ્યો છે. હોટલના કિચન કેટલા ચોખ્ખા છે અને કેટલા ગંદા છે તેને લઈને ગુજરાત ફર્સ્ટ દ્વારા એક રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે અને સુરતના સ્ટેશન વિસ્તારની એક હોટલમાં અમે પહોંચ્યા છે જ્યાંનો રિયાલિટી ચેક કરવા માટે અમે આવ્યા છે. આપ જોઈ શકો છો કે આ હોટલનું કિચન જે છે અતિશય ગંદુ જોવા મળી રહ્યું છે. કચરો હોય કે આ બધે જે તે વસ્તુ હોય તે જેમની તેમ પડી છે અને અહીંયા આ ઉપરાંતનો પણ જે ભાગ છે કિચન સાઈડનો ભાગ, આ ભાગ તમે જોઈ શકો છો કે આખું આ કિચન જે છે એકદમ ગંદી હાલતમાં જોવા મળે છે. લોકો જે છે એ અહીંયા ખાવા માટે આવતા હોય છે ત્યારે બહારથી જ ઓર્ડર આપતા હોય છે અને આ કિચનની અંદર તેઓ ખાવાનું જો જોઈ જાય તો કદાચ ન ખાય એવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કારણ કે કિચનની આસપાસનો તમામ વિસ્તાર જે છે એ ગંદો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત નીચે પણ કચરો જે છે એ આમ તેમ ફેંકવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે આ કચરો અહીંયા જોવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત નીચે બધું જે છે એકદમ ગંદી હાલતમાં આ કિચન જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત જે તેલ કઢાઈની અંદર દેખાઈ રહ્યું છે એની પણ ગુણવત્તા બતાવવાનો પ્રયાસ કરીશ કે આ તેલ પણ જે છે એ એકદમ ગંદી હાલતની અંદર દેખાઈ રહ્યું છે. કિચનની હાલત આપ જોઈ શકો છો અત્યારે કે આ સ્થિતિ છે. એટલે કે ગુજરાત ફર્સ્ટ દ્વારા લોકોના માટે જે આ કિચન ચેક કરવાનો રિયાલિટી ચેક કરવાનો જે કન્સેપ્ટ હતો એ કન્સેપ્ટની અંદર આ હોટલ રિયાલિટી ચેકની અંદર ફેલ પુરવાર થાય છે. કેમેરા પર્સન અજય ખુમાન સાથે આનંદ પટણી, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો સુરતની અન્ય હોટલોની પણ આ સ્થિતિ છે એના પર ચર્ચા કરીશું પરંતુ તે પહેલા મોટી સંખ્યામાં જે કોલરો છે આપણી સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે પણ સમય મળે છે ત્યારે આપણે એમને જોડી લઈએ છીએ. સોલંકી સાહેબ જોડાયા છે અમદાવાદથી. સાહેબ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. હું અરણભાઈ સોની બોલું છું. જી સોની સાહેબ માફ કરજો, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હા સાહેબ, આ સૌ પ્રથમ તમને ધન્યવાદ છે જી, આ ખૂબ ખૂબ બાબતે આભાર. ઉજાગર કરવા. અને બીજું પ્રથમ વખત જ આપણો છે. તમે વિદેશમાં જે હો તો એટલું બધું ક્લીન ખાવાનું ત્યાં એ કાયદા એવા છે ને આપણે એક શું છટકબારીઓ વધારે છે, બધા વધી કરીને પેટ પોલા છે. હવે આજે આપણે ખવડાવે તમે દેખ કૂતરો નહીં ખાય પણ આપણે લપ લપ ખાઈ જવાનું. જી બરાબર. એટલે તકલીફ સોની સાહેબ તકલીફ કે તમે લોકોની જાગૃતતા માટે શું કરી શકો છો? હવે અમે તો ઘણા સમજાય પણ આજની જનરેશન કોઈ મોન એમ છે નહીં. તમે અત્યારે તમને તમારા વેલવિસર, તમે જેને તમારા નજીકના માનતા હો, જેમનું તંદુરસ્તી માટે તમે પ્રાર્થના કરતા હોય એવા 10 લોકોને ફોન કરો અને એમને કહો કે અન્ય 10 ને ફોન કરે અને ગુજરાત ફર્સ્ટ જોવાનું કહો. કદાચ આજે આ જોયા બાદ બહારનું ખાવાનું ભૂલી જાય
તો એક સૌથી મોટું કામ તમે અને હું આ સમાજ માટે કરીશું. સાહેબ, જ્યાં સુધી સરકાર નહીં જાગે ત્યાં સુધી આપણે બધા પાછળ જ રહેવાના. સરકાર આમાં આગળ વધશે તો, કારણ કે કાયદા એવા છે ને હવે બધાના પેટ પોલા છે સાહેબ. જી ચલો, આ જ હકીકત છે ને. આપ જોડાયા બદલ આપનો આભાર. દ્વારકાથી આપણી સાથે વધુ એક અમારા દર્શક જોડાયા છે. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નાનજીભાઈ બોલું. જી બોલો અંજીભાઈ. અંજીભાઈ બોલો. આપણે લોકો બધે આવું હલાવે છે તો આ લોકો ઉપર કઈ કાયદેસર કાર્યવાહી ના થઈ શકે? નાનજીભાઈ, બિલકુલ કાયદાની અંદર ઘણી બધી જોગવાઈઓ છે, કાર્યવાહી થઈ જ જાય છે, પરંતુ કાગળો પર કાર્યવાહી કરી ફરી 15-20 દિવસ મહિના બાદ આ હોટલોને ફરી ખોલી નાખવામાં આવે છે અને ફરી આ હોટલ માલિકો જે ધંધો કરતા હોય છે ધંધે વળગી જાય છે. નાનજીભાઈ સર, આમાં એવું એક છે કે આપણે તમાકુ 18 વર્ષની નીચેના ખાઈ ના શકે એવો કાયદો છે જી. ગુજરાતમાં. તો પણ ખાય છે ને વેચાય છે. શાળાની બાજુમાં તમાકુ ના વેચાવી જોઈએ નાનજીભાઈ, વેચાય છે. વેચાય છે તો આ જાગૃત નાગરિક તરીકે આપણી બધાની ફરજ આવે આ બધું બહાર પાડવું જોઈએ. મારી એ જ વાત છે કે હવે જો તંત્રથી નથી સુધરતું તો તમારે ને મારે નાનજીભાઈ લોકોનો અવાજ બનવો પડશે અને એ અવાજ આપણે ત્યારે બની શકશું જ્યારે વધુ લોકો આપણે એક સુરે એક તાંતડે જોડાશું. નાનજીભાઈ 100% સર. હું અત્યારે 50 માં તાપ હારે બેઠો છું, તમારા સમાચાર જોઉં છું. તો નાનજીભાઈ, મારી તમને અપીલ છે, તમે અત્યારે તમારા જાણીતાને ફોન કરો ને કહો કે ગુજરાત ફર્સ્ટ જોવો, તો એમને એક જાગૃતતાનું કામ કરીશું તો આ હોટલો વાળા સુધરશે આપમેળે. 100% આ બધું. ચલો, તો અત્યારે હું તમારો ફોન રાખું, પછી તમે તમારા ઓળખીતા પાડખીતાને ફોન કરો અને કહો કે આ ગુજરાત ફર્સ્ટ જોવો, હોટલો કેવું ખવડાવે છે એ જોશે. લોકોમાં જાગૃતતાની જરૂર છે. અધિકારીઓ કર્મચારીઓ તો એના સેટિંગોમાંથી જ બહાર નથી આવવાના. એટલે આપ જોડાયા અને સમાજ જીવનની અંદર ચિંતા વ્યક્ત કરી બદલ આપનો આભાર. આપ પણ મારા અવાજમાં એક વધુ સુર પુરાવશો. રાજકોટથી આપણી સાથે યુવરાજ કરીને 11 વર્ષનો દીકરો જોડાયો છે. યુવરાજ બેટા, જા છો હોટલોમાં પીઝા ખાવા? ના. નથી જાતો? ના. કેમ નથી જાતો બેટા? ના, બધી ગંદકી હોય જાતો નથી. શું પ્રતિજ્ઞા લઈશ આજે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તારા માટે, તારા મિત્રો માટે, તારા જાણીતા માટે શું પ્રતિજ્ઞા લઈશ? મેં આજથી નિર્ણય લઈ લીધો કે મારા મા બાપને, મારા પરિવારને કે મારા આજુબાજુ વાળા કોઈને હું જવા નહીં, હું નહીં જાઉં. અને દીકરા, હોટલોમાં જાય તો સૌથી પહેલું કામ શું કરીશ? હું રસોઈ ચેક કરવા જઈશ. ગંદકી વેરો હોય તો પેલા હું મેનેજરને ખવડાવીશ કે ઈ ખાઈને તો બધે ખાય. બિલકુલ યુવરાજ, આપે અમારા અવાજમાં વધુ સૂર પુરાવ્યો. યુવરાજ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપના જેવા યુવાઓ એ આ ગંદકીને દૂર કરી શકે છે અને આ જે પ્રકારની બદીઓ છે ત્યારે જ દૂર થશે જ્યારે એક તાંતડે લાખોની સંખ્યામાં લોકો જોડાશે, ત્યારે જ આરોગ્યની જે પાયો છે, આરોગ્યની જે મુખ્ય જરૂરિયાત છે એમાં દવા પણ આવી ગઈ, ખોરાક પણ આવી ગયો, પાણી પણ આવી ગયું. આ બાબતોને જે પ્રાધાન્ય અત્યારે નથી આપવામાં આવતું એ વસ્તુઓને પ્રાધાન્ય આપવા માટે હજારોની લાખોની સંખ્યામાં આપણે જોડાઈશું, ત્યારે કદાચ આ નગરોળ તંત્ર છે જાગે, એ જ આશા રાખીએ છીએ. વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે, ભાવિકભાઈ. ભાવિકભાઈ, શું કહેશો આજે લોક જાગૃતિ માટે આપના બે શબ્દો? મારે કહેવાનું એમ છે સર કે આપણે જે આ હોટલમાં બનાવે છે ને બારે ને એ જમવા ગયા હોય ને એને બારે દેખાવું જોઈએ કે આ લોકો કેવી રીતે ચોખ્ખું રાખે, શું છે એમ. બરાબર. પણ આપણી એ તો સૌથી મોટી ખામી છે ને ભાવેશભાઈ કે આપણે માત્ર પૈસા ચૂકવીને આવી જઈએ છીએ, હોટલ વાળાએ શું ખવડાવ્યું, કેવું ખવડાવ્યું એ નથી જોતા. એ જ આપણી સૌથી મોટી ભૂલ છે. બધાને ફાયદો રહે છે, બારે દેખાડે એવો કઈક કાયદો લઈ આવે. તો તમે મીડિયાના માધ્યમથી કયો. હેલો. બિલકુલ ભાવેશભાઈ, તમે અત્યારે ચિંતા વ્યક્ત કરી. આપની પાસે અપેક્ષા રાખું કે આપ બીજા 10 લોકોને ફોન કરી અને ઓપરેશન અસુર માટે કહો. 1 મિનિટનો એક નાનકડો વિરામ લઈશું, પરંતુ ઓપરેશન અસુરમાં જે આસુરો છે એને આપણે અત્યારે નહીં છોડીએ. વેલકમ બેક.
ઓપરેશન અસુરને રાજ્યમાંથી બમ્પર મેગા પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યની હજારો લાખોની સંખ્યામાં જનતા એ ઓપરેશન અસુર સાથે જોડાઈ રહી છે. ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરને રાજ્યમાંથી બમણો પ્રતિસાદ. તંત્રને ઊંઘતું ઝડપ્યું. હવે રાજ્યભરમાંથી જનતાએ લાઈવ જોડાઈ રહી છે. રાજ્યભરમાંથી હજારો દર્શકોએ ગુજરાત ફર્સ્ટને કોલ કરી રહ્યા છે. રાજ્યભરમાંથી હજારો દર્શકોના અભિનંદન ફોન કોલ એ ગુજરાત ફર્સ્ટને આવી રહ્યા છે. ઓપરેશન અસુરમાં આજે જે રેસ્ટોરન્ટ હોટલ માલિકો જે માફિયાગીરી કરે છે, જે ગંદકી વાળું ખવડાવે છે, એ ગંદકી વાળું ખવડાવનાર જે હોટલ માલિકો છે એ અસુરો સામે આજે ગુજરાત ફર્સ્ટ એ ઓપરેશન અસુર ચલાવી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ રહ્યા છે. અમારી સાથે અમદાવાદથી નરેશભાઈ જોડાયા છે. નરેશભાઈ, આપની ચિંતા, આપની વ્યથા. નરેશભાઈ, આપનો કદાચ નેટવર્કના હિસાબે ફોન કપાઈ રહ્યો છે. આવે છે અવાજ આવે છે. જી, જણાવો નરેશભાઈ. આપણે લાઈવ રસોડું બનાવવું જોઈએ હોટલોમાં, કે જેથી કસ્ટમર આવે તો જોઈ શકે શું સુંદર બનાવે છે અને શું બની રહ્યું છે. નરેશભાઈ, ઘણી ખરી એવી રેસ્ટોરન્ટ છે અમદાવાદની અંદર પણ કે જે એકદમ કાચવાળું કિચન રાખે છે અને તમને લાઈવ બતાવે પણ છે, એની સામે પૈસા પણ લે છે. પરંતુ આપણો જે પ્રોબ્લેમ છે, આપણો જે ઇસ્યુ છે, આપણો જે વાંધો છે એ એવા લોકો સામે છે કે જે પૈસા લઈને ગંદુ ખવડાવે છે. નરેશભાઈ, હા, તો એ લોકો જો કાયદેસરના પગલા ભરવા જોઈએ. ચલો નરેશભાઈ જોડાયા, આભાર. રોહિતભાઈ આપણી સાથે જોડાયા છે. રોહિતભાઈ, હોટલોમાં જમવા જાઓ છો કે નથી જાતા? સાહેબ, હોટલોમાં જમવા હું જાઉં છું, મહિનામાં 10 વખત જાઉં છું. 10 વખત? હા, 10 વખત. કઈ હોટલોમાં જાઓ છો? સાહેબ, મેં લગભગ મણિનગર થી લઈ ઈશાનપુર, ઘોડાસર, સીટીએમ બધી જ હોટલોમાં હું મહિનામાં 10 વખત જાઉં છું. પણ તમારો જે કાર્યક્રમ અત્યારે હું જે જોઈ રહ્યો છું અને મને જે અત્યારે આમ રિયાલિટી કે બધી જોવા મળી ને સાહેબ, ખરેખર તમને સેલ્યુટ છે કે આ તમે આ શો ચાલુ કર્યો છે અને તમે રિયાલિટી દેખાડો છો દર્શકોને, બરોબર. અને હવેથી હું તમને કહું કે શું શું વસ્તુ મેં જોઈ છે અત્યાર સુધી, તમારી જોઈ હતી ને પેલા મેં જોઈ હતી. હું શું માનતો હતો કે ભાઈ રસ્તા ઉપરની લારીઓ વાળા છે ને એ લોકો સાફ સફાઈ નથી રાખતા, એટલે કે લારીઓ ઉપર ના ખાવું જોઈએ. યસ, એટલે આપણે સારી હોટલોમાં મોટી નોટ આપવા જતા હતા, લારીમાં 50 માં પતતું હતું, હોટલમાં 500 મૂકી આવી. યસ સર, તમને તમારો જે અત્યારે શો જોયો ને એટલે મને એવું થયું કે કદાચ ને છે ને હું જે મોટી હોટલોમાં જાઉં છું ને એ લોકો જ આપને છે ને આ વસ્તુ ખરાબ ખવડાવી રહ્યા છે. તમે શું કરી શકો છો જનતા માટે? સાહેબ, હવેથી હું બધાને છે ને એવી કોશિશ કરીશ કે ભાઈ તમારે કોશિશમાં એવું કરવાનું છે અત્યારે રોહિતભાઈ, તમે 10 લોકોને ફોન કરો, એ 10 ને કોઈક બીજા 10 ને ફોન કરે. આપણે ટોટલ 1000 લોકોને તમારા થ્રુ ફોન કરાવવાના છે. ગુજરાત ફર્સ્ટ જોવો, ફેસબુક, યુટ્યુબમાં જોવો અને આ દ્રશ્યો આપણે લોકોને બતાવવાના છે જેથી આ બહાર ખાવાનું લોકો બંધ કરી દે. 100% સાહેબ, હું મારથી આજથી શરૂઆત કરું છું. હું હવેથી હોટલોમાં ખાવાનું બંધ મારું. મારે જે બી ખાવું હશે મારી વાતને કઈ તું ઘરે બનાય, પણ આપણે જે અત્યારે આજે ખરાબ ખાઈ રહ્યા છીએ. અને સાંભળો, ક્યાંક જાવ તો પાછું રસોડું જોતા આવજો. પાકું સાહેબ, હવે હું રસોડું છું અને મારા ફેસબુક ઉપર લાઈવ બી કરી. ચલો રોહિતભાઈ, આપના જેવા જાગૃત નાગરિકોને અને વિડીયો પણ મોકલજો, આ નંબર પર વિડીયો પણ મોકલી આપજો. પાકું સાહેબ, પાકું. ચલો, આપના જેવા જાગૃત નાગરિકો અમને મળે છે એ જ અમારા માટે સૌથી મોટો સહયોગ છે. આપ રાકેશભાઈ આપણી સાથે જોડાયા છે. રાકેશભાઈ, ક્યાંથી બોલો છો? અમદાવાદ, મણિનગર. અચ્છા, કઈ હોટલોમાં જમી આવ્યા રાકેશભાઈ? હું તો કોઈ દાડા હોટલમાં નહીં જતો ભાઈ. શું વાત કરો છો? મેં તો તમને જોયા હતા એક દિવસ એક હોટલમાં જમતા. લગનમાં બી નહીં જતો ભાઈ. મેં તમને એક દિવસ જોયા હતા એક હોટલમાં જમતા. ના. અચ્છા, શું મેસેજ આપશો? ચલો, હું નથી જતો ને તમે નથી જતા, પણ મેસેજ તે આપીશ કે આજે વચ્ચે પકોડીનું બી પેલું કાંડ થયું હતું કે પેલું સંડાસમાંથી પાણી ભરીને પકોડી આપતો હતો તોય લોકો ખાય છે. તમે વધુ લોકો સુધી પહોંચાડવા એક મારી મદદ કરજો. તમે અત્યાર લોકોને કહો ગુજરાત ફર્સ્ટના યુટ્યુબ, ફેસબુકમાં આખો કાર્યક્રમ જોઈ તો કદાચ મેન તો શું આપણે પ્રજાએ સુધારવાનું સાહેબ. હા, એટલે પ્રજાને સુધારવા માટે કાર્યક્રમ તો બતાડવો પડશે ને આપણે. પ્રજા જ આપણે પછી શું પાછું 2 દાડા પછી ભૂલી જશે પાછું જેવું હતું એવું. ચલો, આપણે પ્રયત્ન તો કરીએ. આપણી સાથે પટેલ સાહેબ જોડાયા છે વડોદરાથી.
પટેલ સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટ પર. હાજી સાહેબ, હું તમારા ગુજરાત ફર્સ્ટ ને બિરદાવું છું દિલથી કે જી. તમે આ જે ઉજાગર કર્યું છે એ બહુ જી. સારામાં સારું છે પ્રજા માટે. રૂપિયા ખર્ચી અને જે ડોક્ટરોના ધંધા કરીએ છીએ ખરેખર અને હું કઉ છું તમારે બીજા 10 થી 15 જણને હું સામેથી કોલ કરી અને આ ઓપરેશન આપણે પાર પાડીશું. તે સેવ ઉસળ ખાવા જાવ છો વડોદરામાં? અરે સાહેબ, જે સેવસરે ખાઈએ છીએ ને છે પણ આ તમે જોયું બતાવ્યું ત્યાર પછી તો ખાવાનું શું વોમિટ થઈ જાય એવું થઈ ગયું છે. તો હવે બંધ સેવ ઉસળ હવારે? અરે સેવસર હું સાહેબ, હવે તો ઘરના રોટલા જ ખાવાના હારા રહેશે. અચ્છા, શું અપીલ કરશો તમારા જાણીતા વેલવિસર જેમના માટે ચિંતા વેલ થતી એવું હોય? કહીશ કે ભાઈ ઘરની રોટલી ખાજો તમે, પણ તમે ત્યાં આગળ રૂપિયા ખર્ચી અને ડોક્ટર પાસે ના જશો. પણ આ એનિવર્સરી બર્થડે માં ઘરવાળી છોકરા જીત કરે એનું શું? તો એમને પછી એમને બતાવીને એમને કહે કે ભાઈ તમે તમારી મેતે જાઓ, અમે અમારી મેતે ઘરના રોટલા બનાવીને જાઓ તમે. આ એ જ એક તો આ સાહેબ તમારી વાત 100%ની છે. એક તો લેડીઝ ને ના છોકરાઓને જ ઉજાગર કરવા પડશે આપણે. તો તમે અત્યારે 10-12 લોકોને ફોન કરો અને એમને કહો બીજાને ફોન કરે, એમને કહો ગુજરાત ફર્સ્ટ જોવે, યુટ્યુબ ફેસબુક પર ગુજરાત ફર્સ્ટ નો વિડીયો 100% બતાવવા માટેનો પ્રયત્ન કરો લોકોને. 100% સાહેબ, 100%. આ અભિયાન બહુ સારું છે અને મારા તરફથી 10 થી 15 જણને જેટલા જણને થાય તમે આ લિંક બધાને મોકલી આપજો અત્યારે ફેસબુક ઉપરથી ને યુટ્યુબ પરથી, તો જ આપણે લોકોને જાગૃત કરી શકશું. બરોબર ને? અરે આ બહુ સરસ અભિયાન છે સાહેબ, અને આવું ચલાવો તો જાડી ચામડી વાળા બધા સુધરે થોડા. ચલો, આપને ખૂબ ખૂબ સલામ ગુજરાત ફર્સ્ટના કે આપના જેવા જાગૃત નાગરિકોએ ગુજરાતનું અભિમાન છે. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભરૂચથી અમારી સાથે વધુ એક અમારી સાથે કોલર જોડાયા છે. ભાઈ નવીનભાઈ, શું કામકાજ કરો છો? નવીન ચંદ્રભાઈ કટારિયા, સિનિયર સિટીઝન છું, રિટાયર્ડ કર્મચારી છું, નર્મદા પ્રોજેક્ટમાં કામ કરતો વાહ હતો. વાહ 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 વાહ. કેવડિયા કોલોનીમાં. જી 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 જી. અને અત્યારે ભરૂચમાં રહું છું. તો જાવ છો ભરૂચમાં બધી હોટલોમાં જમવા? નથી જતો, પણ આ તમારો પ્રોગ્રામ જોઈને હું ઘણો પ્રભાવિત થયો છું. અને આ પ્રોગ્રામને સતત તમે ચાલુ રાખો. અચ્છા, ઉંબાડિયું કે એવું બધું ખાવા નહીં જતા ને હાઈવે પર? બિલકુલ બિલકુલ નથી જતા. હોટલોમાં જતા જ નથી? જતો બી નથી. તો હવે કોઈ બર્થડે ની પાર્ટીમાં બોલાવે ને એનિવર્સરીમાં બીજાને ત્યાં, તો બી તમે કહેજો કે હું રસોડું જોઈશ પછી ખાઈશ ભાઈ. ના ના, હું હોટલમાં કોઈ વખત જાઉં છું તો રસોડું જોવા જાઉં છું. હમણાં એક ભરૂચમાં ગયેલો અને રસોડું જોવા ગયેલો. એક દિવસ પાર્સલ લાવવાની જરૂર પડે ને તો રસોડું જોવા ગયેલો. ચલો, આપણે અત્યારે બીજા 10-15 લોકોને ઉપયોગી થવાનું છે. તમે લોકોને કહો કે ગુજરાત ફર્સ્ટ નો કાર્યક્રમ જોવે, અને જેથી આપણે એક આપણો જે અવાજ છે તમારા મારાથી નથી ચાલવાનું, આપણે લાખો લોકોની મેદની હશે તો આપણે એક ફૂડ માટે એક સારો કાયદો લાવી શકશું. એ બદલ આપ જોડાયા બદલ આપનો આભાર. હિમાંશુભાઈ આપણી સાથે ગોંડલથી જોડાયા છે. તો હિમાંશુભાઈ, જાવ છો બધા વિવિધ પ્રકારના શાક ખાવા કાઠિયાવાડી ગોંડલની હોટલોમાં? ના સાહેબ, હું એકચ્યુઅલી કચ્છમાં નોકરી કરું છું, પણ મારો કહેવાનો મતલબ એ છે સાહેબ કે કોઈ પણ એસટી નિગમની કોઈ પણ અમારી બસો જ્યાં ટેન્ડર હોય છે ને ત્યાં આપેલા હોય છે ને જી, એ ટેન્ડરની ઘણી બધી સિસ્ટમો હોય છે, પણ આ લોકો એકદમ જેને કહેવાય ને કે ટૂંકમાં ખવાય નહીં ને એવો ઘણી જગ્યાએ એવો મળે છે કે જ્યાં જમવું આપને ન સેફ લાગે. કેવી પરિસ્થિતિ છે ગુજરાતના એસટી બસ સ્ટેન્ડ ઉપર? તમામ એસટી બસ સ્ટેન્ડ તો સાહેબ બહુ સરસ છે અત્યારે. નહીં, કેન્ટીન ની વાત કરું છું. ના, કેન્ટીન નું નથી કેતો સર, આ બારે જે હોટલોને ટેન્ડર આપેલા છે. ઓકે, હાઈવે પરની હોટલોની આપ વાત કરી રહ્યા છો. ઓકે ઓકે, તો એમાં શું પરિસ્થિતિ છે હિમાંશુભાઈ? ના, એટલે અમે જોતા હોઈએ છીએ સાહેબ, અમુક ટાઈમે પેસેન્જરો અમને બી ફરિયાદ કરતા હોય છે જી કે ભાઈ આ કઈ જમવાનો છે. ઓકે, એટલે જે ટેન્ડરો છે એમાં ગોલમાલ કરીને જાણીતાઓને કામ અપાય છે? ના 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 સાહેબ, એવું નથી થતું. તો આ ટેન્ડરો લેતા હોય છે ને એ લોકોની ટર્મ કન્ડિશન હોય છે ને એ પ્રમાણે એ લોકો કામ કરતા નથી. જેમ કે પછી તો કઈ જોવા આવવાની નથી સરકાર. હા, ને પછી ટેન્ડર મળી ગયા પછી ફરજિયાત બસને ત્યાં જ ઊભું પડે છે ને પેલા જે ખવડાવે ખાઈ લેવાનું. પેસેન્જર ડ્રાઈવર કંડક્ટરો સાથે સાહેબ ઝઘડા કરે કે તમે આવી બકવાસ હોટલ ઉપર કેમ રાખો? આપણે તમારો કોલ નથી હોતો, ડેસ્ટી નિગમનો કોલ હોય છે કે ક્યાં ઊભી રાખવી ને ક્યાં ના ઊભી રાખવી. હા, ચલો, એ પણ એક સારી બાબત આપને કહી કે લાખો લોકો ગુજરાતમાં 8000 થી વધારે એસટી બસો ફરે છે અને એસટી બસોને ક્યાં ઊભું રહેવું એનું ટેન્ડર થાય છે. અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી હોટલો જે એસટી બસો છે એ અમુક હોટલો પર ઊભે છે, તો ત્યાં ફૂડની સમસ્યા દૂર થાય એવી એસટી વિભાગને પણ આપણે રિક્વેસ્ટ કરીએ છીએ. અત્યારે ખૂબ સારા અધિકારી આવ્યા છે એસટી વિભાગમાં નવા એમડી તરીકે, તો આપણે એમની પાસે જ આશા રાખીએ. આપ જોડાયા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ. તો રાજ્યભરમાંથી હજારો દર્શકોએ ગુજરાત ફર્સ્ટના અભિયાનને આવકારી રહ્યા છે. સતત
ગુજરાત ફર્સ્ટના મેગા ઓપરેશનને આવકારી રહ્યા છે. મેગા ઓપરેશન બાદ જે ઊંઘમાંથી જે તંત્ર છે જાગ્યું છે રાજ્યભરની હોટલોની અંદર, આરોગ્ય વિભાગના દરોડાનો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાત ફર્સ્ટનો અહેવાલ જોઈને ભોઠા પડેલા બાબુએ દોડતા થયા છે. મલાઈ ખાઈને પાટા બાંધી રહ્યું હતું તંત્ર, એ બેદરકાર તંત્ર હવે દોડી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં સૌથી મોટો પર્દાફાશ થયો છે. તંત્રના મલાઈદાર બાબુએ હવે બહાર નીકળ્યા છે. અઘાત ખોરાક પધરાવતા પાપીઓને હવે ગુજરાત ફર્સ્ટ નહીં છોડે. ગુજરાત ફર્સ્ટના મેગા ઓપરેશનથી તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે. રાજ્યભરની હોટલોમાં આરોગ્ય વિભાગના દરોડાનો દોર શરૂ થઈ ગયો છે. તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે, નમૂનાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પર અહેવાલ પ્રસારિત થયા બાદ એએમસીનું ફૂડ વિભાગ સક્રિય થયું અને એક્શનમાં આવ્યું છે. ખાસ કરીને જવાહર ચોક જે મણિનગર ખાતે આવેલી રિયલ પેપ્રિકા છે, એક મોટી બ્રાન્ડ છે અને લોકો અહીં જે છે જમવા આવતા હોય છે, ત્યારે ત્યાં જે છે આરોગ્ય વિભાગના અધિકારીઓ આવ્યા હતા અને અહીં જે છે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સેમ્પલ લેવામાં આવ્યા, નોટિસ પણ આપવામાં આવી છે અને નાણાકીય દંડ પણ કરવામાં આવ્યો છે. એટલે ખૂબ મોટી ઇમ્પેક્ટ છે ગુજરાત ફર્સ્ટના અહેવાલની. ફૂડ સેફ્ટી ઓફિસર રાજેશ પવાર છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. સર, અહીંયા આપણે આવ્યા હતા, કેવી પરિસ્થિતિ અને શું આપણે અહીંયા કાર્યવાહી કરી છે? આપણી ન્યૂઝ ચેનલના સાથે જ્યારે અહીંયા આવ્યા અને આખી પ્રિમાઇસીસને અમે ચેક કરી છે, ઇવન સિટિંગ એરિયા અને એના પછી એની અંદર જે મુકાતું જે ફૂડ છે એ પણ ચેક કર્યું છે અને ત્યારબાદ કિચનને પણ ચેક કરવામાં આવ્યું છે. કિચનના ચેક દરમિયાન જે ત્યાંનો જે સ્ટાફ હતો એમણે બેઝિક હાઇજીનનું તો ધ્યાન રાખ્યું હતું, પણ કિચનના અંદરના ભાગમાં નાની મોટી ત્રુટીઓ દેખાઈ છે, જેવી કે જે પણ ફૂડ પ્રિપેર્ડ તૈયાર કરીને મૂકવામાં આવ્યું હતું એની ઉપર યોગ્ય લેબલિંગનો થોડો અભાવ હતો અને તે સિવાય જે લોકો સેનિટેશન માટેનો જે એરિયાનો ઉપયોગ કરે છે એ થોડો વધારે પડતો પાસ હોય એવું અમને લાગ્યું. એકંદરે એમની તેમ છતાં સફાઈ તો ઠીક હતી, પણ તેમ છતાં તેઓની પાસેથી આપણે પેસ્ટ કંટ્રોલ માટેનું સર્ટિફિકેટ જોયું અને ફૂડ સેફ્ટી કાયદા મુજબનું લાયસન્સ છે કે નહીં તેની પણ ચકાસણી કરી છે, જે એમની પાસે હતું. અને ઉપરી અધિકારી ડૉક્ટર ભાવિનભાઈ જોશીની સૂચનાથી આ યુનિટને 15,000 આપણે વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે આજના દિવસે. એમની પાસેથી એક સેમ્પલ પણ ડ્રો કરવામાં આવ્યું છે અને એક નોટિસ પણ આપવામાં આવી છે, જે ફૂડ સેફ્ટી કાયદાનું પાલન કરવા માટેની એમને સૂચના. નોટિસ આપવામાં આવી છે સર, શું હવે એ લોકો આગળ ધ્યાન રાખવું પડે? બસ એ આ જે નાની મોટી પ્રોબ્લેમો જે આપણને ખ્યાલમાં આવી છે કે ભાઈ જેમ કે મેં તમને જે આગળ વાત કરી, બસ એ સંદર્ભે જ અમને માહિતગાર કર્યા છે કે હવેથી આ વસ્તુ ઉપર એમણે ધ્યાન રાખવાનું રહેશે. ખૂબ મહત્વની બાબત છે કે આપણે લોક જાગૃતિ માટેની આ મુહિમ ચલાવી રહ્યા છે, આપ પણ તેની અંદર જોડાયા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ લોકોને આપની શું અપીલ છે, લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? લોકોએ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ જગ્યાએ આપણે ફૂડ ખાવા જઈએ તો સામાન્ય રીતે આજનું માણસ એવું થઈ ગયું છે કે જ્યાં સસ્તું મળે ત્યાં માણસ દોડતા હોય છે. ફ્રીની સ્કીમો ઉપર વધારે ભાર મૂકતા હોય છે, એક સાથે એક ફ્રી, એક સાથે બે ફ્રી. આની અંદર ક્યાંક ને ક્યાંક જે ફૂડ બિઝનેસ ઓપરેટરો હોય છે એ લોકોને પોતાની વસ્તુઓ વધુ સસ્તી કરવા માટે થઈને સસ્તા ઇન્ગ્રેડિયન્ટ વાપરવાની ફરજ પડતી હોય છે. તો મારી જનમાનસને એટલી અપીલ છે કે આપણે પૈસા સામે જોવા કરતાં એ વસ્તુની બેઝિક કોસ્ટ શું હોઈ શકે અને એના આધારે આપણે સારું ફૂડ ક્યાં મેળવી શકીએ એની ઉપર ફોકસ કરીએ, સારું ફૂડ ખાવાનું પસંદ કરીએ, નહીં કે સસ્તું ફૂડ. ગુજરાત ફર્સ્ટની આજે મુહિમ છે લોક જાગૃતિ માટેની, આપ કઈ રીતે? તો ગુજરાત ફર્સ્ટની મુહિમ બાદ રાજ્યના અનેક જગ્યાએ દરોડા છે, આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં સૌથી મોટો પર્દાફાશ થયો છે. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેક બાદ અખાત ખોરાક પધરાવતા પાપીઓમાં હડકંપ મચી ગયો છે. ગુજરાત ફર્સ્ટના મેગા ઓપરેશનથી કોર્પોરેશનનું જે તંત્ર છે ઊંઘમાંથી જાગ્યું છે. તમામ જગ્યાએ દરોડા પડ્યા છે. રાજ્યભરની હોટલોમાં આરોગ્ય વિભાગના દરોડાનો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાત ફર્સ્ટનો અહેવાલ જોઈને બાબુઓ દોડતા થયા છે. એસી ચેમ્બરમાં બેસી રહેલા બાબુઓ દોડતા થયા છે. મલાઈ ખાઈને પાટા બાંધી રહ્યું હતું તંત્ર, એ બેદરકાર તંત્ર હવે દોડતું થયું છે. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં આ સૌથી મોટો પર્દાફાશ. ગુજરાત ફર્સ્ટના અહેવાલના મોટા પડઘા પડ્યા છે. મણિનગર ખાતે જલારામ પરોઠા હાઉસ, જેના કિચનમાં ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશન અને જે રીતે અહીં અશુદ્ધ
વસ્તુઓ મળી આવી. સાથે સાથે અહીં ખાસ કરીને પેસ્ટ કંટ્રોલ કરવામાં આવ્યું નથી ઘણા સમયથી. તેને લઈને પણ આરોગ્ય વિભાગે જે છે લાલાક કરી છે ને આ સમગ્ર યુનિટ છે તેને હાલ જે છે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. આપણી સાથે પવાર સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સર, અહીંયા આપણે આવ્યા, કઈ કન્ડિશનો જોવા મળી છે અને ખાસ કરીને જે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે કઈ બાબતે? ફૂડ સેફ્ટી કાયદા મુજબ અહીંયા ચેક કર્યું તો એ વખતે અહીંયા કોઈ પણ વ્યક્તિ છે એમના માથા ઉપર ક્યાંય હેર કેપ લાગેલી નહોતી, અથવા કોઈ હેન્ડ ગ્લોવ્સ પહેર્યા હોય કે હાઇજેનિક કન્ડિશનનું પાલન કરવાનું હોય, એ બધું એ શેડ્યુલ 4ની જે પેરામીટર્સ છે એમાંના પેરામીટર્સનું અમને મહદઅંશે આની અંદર પાલન ન થતું એવું દેખાયું છે. આપણે શું કાર્યવાહી કરી છે એ સંદર્ભે ડેઝિગ્નેટેડ ઓફિસર ડૉક્ટર ભાવિનભાઈ જોશીની સૂચનાથી આ જગ્યાએ ક્લોઝર નોટિસ આજે એમને આપવામાં આવી છે, એટલે કે યુનિટને ક્લોઝ કરવાની સૂચના આપવામાં આવેલી છે. કોઈ પણ વસ્તુનું તેઓ વેચાણ નહીં કરી શકે? હા, તેઓ આ બિઝનેસ નહીં કરી શકે, આજરોજ બિઝનેસ નહીં કરી શકે. પેસ્ટ કંટ્રોલ એક્ટિવિટી અને બેઝિક હાઇજેનિક કન્ડિશનનું પાલન થયેથી ગુજરાતની અનેક જગ્યાઓ પર રેડ પડી રહી છે. અમદાવાદમાં અન્ય એક જગ્યા પર પણ કોર્પોરેશનની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા પાડી અને જે એકમો છે તેને સીલ કરવાની પણ કાર્યવાહી થઈ રહી છે. એક દિવસ માટે એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે તો હજારોની સંખ્યામાં દંડ પણ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદના ઘી ગોળ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે અને આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે એ ફ્રીઝ જ ખાલી કરાવવામાં આવી રહ્યું છે કે જ્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે પહોંચી હતી તો ત્યાં વંદા જોવા મળ્યા હતા. આ ફ્રીઝની જો વાત કરીએ તો અહીંયા એટલી બધી વસ્તુઓ ફ્રોઝન કરીને ભરવામાં આવી હતી કે જેની કોઈ લિમિટ નહીં. રેડી કરેલા ભજીયા, એ કોઈ પણ જાતના ભજીયા હોય, સાથે જ દાલ બાટી, સબ્જીની ગ્રેવી સહિતની અલગ અલગ વસ્તુઓ છે જે આ ફ્રોઝન ફ્રીઝમાં તૈયાર કરવામાં આવી હતી. આ ફ્રીઝમાં કઈ કઈ વસ્તુઓ તૈયાર હતી ને જે કાઢવામાં આવી ને તે દર્શાવીએ. ભરેલા રીંગણ, મંચુરિયન, આ મોમોસ કે સ્પ્રિંગ રોલ જે કહો હોય, સાથે આ ટિક્કી, એની સાથે આ ભજીયા, આ રેડી સલાડ, આ કાંદા પણ, અને તેની સાથે આટલી વસ્તુઓ નથી હજી. આ બાટી, તૈયાર કરેલી બાટી જે ફ્રોઝન હતી, આ આલુ વડા કે જે પણ આ આલુ વડા, આટલી બધી વસ્તુઓ છે જે તેમના ફ્રોઝન ફ્રીઝમાંથી કાઢવામાં આવી અને હજુ તેના રસોડામાં એક બાદ એક વસ્તુઓ છે જે તેમના અહીંયાના જે કર્મચારીઓ છે તેમના પાસેથી કઢાવવાનું કામ છે તે આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે. અહીંયા સવાલ એ જ છે, 100 વસ્તુઓ તમને 350 રૂપિયામાં મળશે. 100 વસ્તુઓ અલગ અલગ જાતની વસ્તુઓ મળશે, પરંતુ આ 100 વસ્તુઓ કેવી રીતે તૈયાર થાય છે તે ક્યારેય કોઈ જોવા નથી આવતું અને એટલા જ માટે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે આ ઘી ગોળ રેસ્ટોરન્ટમાં કે જ્યાં કેવી રીતે 100 વસ્તુઓ તૈયાર થાય છે અને લોકોને કેવી પીરસવામાં આવે છે તે ખૂબ જ મોટો સવાલ છે. અને સીધી વાત અહીંયા એ છે કે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. બિલકુલ, તો તમામ જગ્યાએ જે ટીમો છે દોડતી થઈ ગઈ છે. અમદાવાદની અંદર અલગ અલગ જગ્યાએ તંત્ર દોડતું થયું, તપાસ હાથ ધરાઈ, દંડ આપવામાં આવ્યો, એકમો સીલ કરવામાં આવ્યા. પરંતુ આ સમગ્ર ઘટના બાદ રાજકોટના તંત્રનું કે ચૂંટાયેલા લોકોના પેટનું પાણી નથી હલતું. જયમીન ઠાકર આપણી સાથે જોડાયા છે રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીથી. જયમીનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. હાજી, વિષય તો કયો? જયમીનભાઈ, વિષય જાણે એમ છે કે રાજકોટની વિવિધ હોટલોમાં ખૂબ ગંદકી છે, ત્યાં તપાસ નથી થતી. એ રિયલ પેપ્રિકા પીઝા હોય કે ત્યાંની પછી સાઉથ ઇન્ડિયન હોટલો હોય, સખત ગંદકી છે, ઠેક ઠેકાણે કચરો છે, કચરામાં ખાદ્ય ખોરાક પડ્યો છે. અમે આખી ઘટનાને બતાવી, પરંતુ એ બાદ પણ કોર્પોરેશનની ટીમે ત્યાં રેડ પાડી અને એકમો સામે પગલાં લેવા નથી જતી. જયમીનભાઈ, હું તમારા માધ્યમથી ખાતરી આપું છું, અત્યારે જ હમણાં હું મારી ફૂડ શાખાને સૂચના આપું છું અને આપના વિડીયો પણ મારી પાસે આવી ગયા છે. મને રહીમભાઈ લાકાણીએ જયમીનભાઈ, આપનો પ્રતિસાદ મને ખૂબ ગમ્યો. મારા સંવાદદાતા ગૌતમ ભેડા છે એને હું લાઈન ઉપર જોડી લઉં છું. આપ ખાતરી આપી દો તો મને રાજકોટની જનતા બેને ગૌતમને પણ આપણી સાથે જોડી લો, એટલે પછી તમે ગૌતમ વાત કરો ને તમે કહો ત્યાં અમારો તમારી પર ભરોસો છે, અધિકારીઓ પર ભરોસો નથી અમને, કારણ કે તમે પ્રજામાંથી આવતા મારી જેમ એક સામાન્ય નાગરિક છો. 5 વર્ષે આપણે પ્રજાની વચ્ચે જવાનું છે અને અધિકારીઓ મીડિયાના પણ જયમીનભાઈ ફોન નથી ઉપાડતા, કારણ કે એમને 5 વર્ષે મત નથી લેવાના, તમારે લોકોને જવાબ આપવાનો છે. ટીમને કહીશ કે ગૌતમને જોડી લો
અને પછી ગૌતમને તમે કહો ત્યાં હું જયમીનભાઈ મોકલું એ રિયલ પીપરિકાના સ્ટોર પર. ગૌતમ, આપણી સાથે જયમીનભાઈ જોડાયા છે, બાહેંધરી આપે છે કે ટીમને મોકલે છે રેડ કરવા. ગૌતમ. જયમીનભાઈ, અમે આપના કોર્પોરેશન માંથી આરોગ્ય સમિતિના ચેરમેન નો સંપર્ક કર્યો હતો. એમણે પણ પેલા કીધું હતું કે અમે રેડ કરશું. ત્યારબાદ હાર્દિક મહેતા સાહેબ છે, એમને સંપર્ક કર્યો. એમણે પણ કીધું કે હા હું ટીમ મોકલું છું. ને હવે ફોન ઉપાડવાના બંધ કરી દીધા, એટલે શું કારણ હોઈ શકે આનું? ગૌતમભાઈ, એ કારણમાં આપણે મને એટલા માટે મને ખબર નથી. જયમીનભાઈ, અમે તો લોક જાગૃતિનું કામ કરીએ છીએ. જયમીનભાઈ સાંભળો, હું તમને મારી પ્રતિક્રિયા તો મને આપવા દો. બિલકુલ ગૌતમભાઈ. જી જયમીનભાઈ, મને રહીમભાઈ દ્વારા આ મને વિડીયો મળ્યો તો મેં જોયો છે અને હું તમને ખાતરી આપું છું, પરંતુ મારી એક આપને કરબદ્ધ વિનંતી છે કે આ અત્યારે ન્યૂઝ લાઈવ ચાલે છે. મને હું સડનલી મારી ટીમને છે ને સરપ્રાઈઝ ચેકિંગ માટે મોકલીશ. આપ સમજી શકો છો કે જયારે કોઈ પણ વસ્તુને એક્સપોઝ કરી દીધી હોય, ખુલ્લી પાડી દીધી હોય, પછી સ્વચ્છતા રાખવા માંડશે. જયમીનભાઈ, તમે સમજતા નથી. હું અત્યારે રેડ પાડવાનું એટલા માટે કહું છું કે આમને તો ફાવતું ચડશે. ટીવી વાળાએ બતાવી દીધું, કોઈ આવ્યું નહીં. એટલા માટે હું કહું છું તમને અત્યારે તમે એમ કહો કે અત્યારે સૂચના આપું છું. તમે કહો ત્યાં હું મારી ટીમને ઊભી રાખું. ગૌતમ, તમે કહો ત્યાં જાય. બોલો. મારી પાસે ગૌતમભાઈના નંબર છે અને હું હમણાં મારી ટીમને સૂચના આપીને ગૌતમભાઈને કન્વે કરું છું મેસેજ. ભાઈ જયમીનભાઈનો અને રહીમને પણ જોડી લો. રહીમ, આપણી સાથે જયમીનભાઈ જોડાયા છે. રહીમ. હાજી. જયમીનભાઈ ખાતરી આપે છે કે હમણાં 15 મિનિટમાં ટીમને મોકલે છે રેડ કરવા માટે. કઈ જગ્યાએ મોકલવાની છે? વોકાટ હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે આપણે રિયલ પેપ્રિકા, અને તિરુપતિ ઢોસા છે નિર્મળા રોડ ઉપર છે, ત્યાં આવેલું છે. રહીમ, તમે જ્ઞાતા શું સ્થિતિ હતી જરા જયમીનભાઈને જણાવો. રિયલ પેપ્રિકાની જો વાત કરવામાં આવે તો કિચનની અંદર જાતાની સાથે જ ચારે બાજુ ગંદકી જોવા મળી હતી, ને સાથે જે કહી શકાય કે લોકોને જે પીરસવામાં આવતા હતા પીઝા છે તેની જે વસ્તુઓ રાખવામાં આવી છે તેની અંદર કાયદેસર ખુલ્લા હતા ને જીવડા છે તે જોવા મળતા હતા ને કેમેરામાં પણ કેદ થયા હતા. એટલે કહી શકાય કે જયમીનભાઈ આ સાંભળો, અને હું તમને તમારી પાસે એટલા માટે મારી વ્યથા કહી રહ્યો છું કારણ કે તમે માય બાપ છો કોર્પોરેશનના. તમારી પરવાનાથી આ રાજકોટની તમામ હોટલો ચાલી રહી છે કોર્પોરેશનના પરવાનાથી. આપ મારી વાતને સમજતા હશો. કોણ શું ખાય છે અને કોણ કેવું ખાય છે જોવાનો તમને અધિકાર મળ્યો છે કે ભાઈ લોકો સારું ખાય. તો એ કાર્ય ખૂબ સારી રીતે કરો, એ જ અપેક્ષા છે જયમીનભાઈ આપની પાસે. હું હમણાં આપની સાથે વાત પૂરી કરી અને મારી અધિકારીને સૂચના આપું છું ને રહીમભાઈ અને ગૌતમભાઈ બંનેના મારી પાસે નંબર છે. રહીમભાઈ, હું તમારો સંપર્ક કરું છું હમણાં. ગૌતમભાઈ, બંને ભાઈઓનો સંપર્ક કરી હું અત્યારે સૂચના આપું છું. ચલો જયમીનભાઈ, હું આપને 10 મિનિટ પછી સંપર્ક કરું અને રહીમ અને ગૌતમ આપ બે માંથી જે હોય એ ઘટના સ્થળ પર પહોંચી જાઓ. મારો સંપર્ક કરવા કરતા આપના રિપોર્ટર જ કહી દેશે કે વર્ક ચાલુ થઈ ગયું છે. બસ ચલો, રેડ પડે એટલે હું આપનો આભાર માનીશ. ફરી આપને ફોન કરીશ ને રેડ પણ લાઈવ બતાવીશ રાજકોટની જનતા માટે. રહીમ, ગૌતમ અને જયમીનભાઈ, આપ ત્રણેય જે ચિંતા વ્યક્ત કરી એ બદલ આખું રાજકોટ અને ગુજરાત ફર્સ્ટ આપનો આભાર માને છે. આપ તમામ જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો આરોગ્યને મહત્વ આપવું જોઈએ, એ જ વાત સાથે આજે અમે આ ઓપરેશન અસુર લઈને આવ્યા છીએ. થોડા દિવસ પહેલા ડુપ્લિકેટ માખણનો કારોબાર બતાવ્યો હતો, એના થોડા દિવસ પહેલા ડુપ્લિકેટ દવાઓનો કારોબાર બતાવ્યો હતો, અને એના થોડા દિવસ પહેલા આપણે વિવિધ ડુપ્લિકેટ હળદર, જીરું, મરચા, અલગ અલગ જે પ્રોડક્ટ છે તમામ વસ્તુઓ બતાવી હતી. અને એટલા માટે બતાવી હતી કારણ કે અત્યારના સમયમાં વધતા રોગોની પાછળ જો મેડિકલ સાયન્સનું માનવું છે તો એ ડુપ્લિકેટ ખોરાક છે. હાર્ટ એટેક, કેન્સર, તાવ સહિતની જે અનેક બીમારીઓ છે, શરીરની અંદર કમજોરી, આ તમામ માટેની જો કોઈ મુખ્ય બાબતો હોય તો એ છે કમજોર ખોરાક. જે આ કમજોર ખોરાક છે માણસના શરીરને કમજોર કરી નાખશે. અને એટલા માટે જ ગુજરાત ફર્સ્ટે અવાજ ઉઠાવી રહ્યું છે. દેશ વિદેશની અંદર સૌથી પહેલી જો પ્રાધાન્ય અપાતી બાબતો હોય તો એ આરોગ્ય છે. અને આપણે ત્યાં આરોગ્યમાં માત્ર ને માત્ર મોંઘી ઢાટ હોટલો બની જાય છે, તેને પરમિશન મળી જાય છે, FSIનું પણ લાયસન્સ મળી જાય છે, પરંતુ ત્યારબાદ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોએ વારંવાર ચેકિંગ કરવું જોઈએ. એ ચેકિંગ નથી થતું. ગંદકી કેવી છે, સાફ સફાઈ છે નથી, તેલ કેવું વપરાય છે, મસાલાઓ કેવા વપરાય છે, સાથે જ બટર ચીઝ કેવા વપરાય છે, ત્યાં ઉપયોગ થતા તમામ જે કર્મચારીઓ છે તે કેવા છે, કેટલા ચોખ્ખા છે, આ તમામ બાબતોનું ધ્યાન નથી રખાતું. અને એટલા માટે જ આરોગ્યની અંદર વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે.
સમય થયો છે ઓપરેશન અસુરમાં એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને ગુજરાત ફર્સ્ટના સૌથી મોટા ઓપરેશન અસુરમાં આપનું સ્વાગત છે. હું છું દિવ્યા, મારી સાથે મારા સહયોગી છે કિશન. ગુજરાત ફર્સ્ટનું આ સૌથી મોટું ઓપરેશન છે અને આ ઓપરેશન વિશે અમે આપને ઘણું બધું કહ્યું પણ છે, પરંતુ અત્યારે પણ સતત તેના ઉપર અપડેટ આવી રહી છે, કારણ કે ગુજરાત ફર્સ્ટના ઓપરેશનને જોઈને તંત્ર પણ દોડતું થઈ ચૂક્યું છે. આ ઓપરેશનમાં થોડી વધુ અપડેટ લઈએ પહેલા થોડી એક વાત કહેવી છે કે જ્યાં જુઓ ત્યાં લારીઓ ઉભરાઈ છે, પીઝા, બર્ગર અને સેન્ડવિચ ખાતા સૌ કોઈ દેખાય છે. જંક ફૂડના વ્યસનીઓની કતારો લંબાઈ છે અને જ્યાં જંક ફૂડ મળે છે ત્યાં જીવાત અને અખાદ્ય ખોરાક પણ દેખાય છે. પણ આપણા સમાજમાં, આપણા સંસ્કૃતિમાં એક કહેવત છે, જાગ્યા ત્યારથી સવાર, અને એ જગાડવાનો પ્રયાસ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે ઓપરેશન અસુરના મારફતે જ, કારણ કે હવે જાગવાનો સમય આવી ચૂક્યો છે. આપણે જે ખોરાક આરોગીએ છીએ તો અખાદ્ય તો છે, જે આપણે જાણીએ જ છીએ, પરંતુ આપણે જે રેસ્ટોરન્ટ્સમાં બિલકુલ. અને દિવ્યા, જે અખાદ્ય ખોરાક પીરસતા ઘી ગુડની અંદર આરોગ્યની ટીમ ત્રાટકી છે. અમે લાઈવ ઓપરેશન દેખાડીશું, ત્યારે તમે દરોડા પાડવા જશો. અમારા ઓપરેશન બાદ જે ટીમ છે ત્રાટકી છે, હપ્તાના વજનમાં તમે ક્યાં સુધી દબાયેલા રહેશો? આખરે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ દિવ્યા ટીમ ગઈ છે. જે ઘી ગુડ બ્રાન્ડ છે તેની અંદર ફૂંક થયેલો લોટ જોવા મળ્યો હતો. અનેક પ્રકારની જે વાનગીઓ છે તે કોલ્ડ જે ફ્રીજ છે તેની અંદર રાખવામાં આવી હતી. ફ્રોઝન વાનગીઓ હતી, જેમાં શાક, તમામ પ્રકારના ફરસાણો, આ તમામ વસ્તુઓ છે એ ફ્રીજની અંદર રાખવામાં આવી હતી. અને આખરે કોર્પોરેશન પર દબાણ આવતા, કોર્પોરેશનની કામગીરી ખુલ્લી પડતા આખરે સરકારી બાબુઓ અડધી રાતે દોડી ઉઠ્યા છે, કારણ કે અત્યારનો સમય એ સરકારી બાબુઓ માટે અડધી રાત જેવો જ છે. 5 વાગે આમ તો કોર્પોરેશનના બાબુઓ ટિફિન લઈને ઘરે જતા રહેતા હોય છે, પરંતુ આજે 8 વાગ્યા સુધી કામ કરવાની નોબત એ દિવ્યા કોર્પોરેશનને પડી છે. ચોક્કસથી. અને કિશન, જેમ આપણે કહ્યું કે આ અડધી રાત જેવો માહોલ છે એમના માટે, અધિકારીઓ માટે ખરેખર, કારણ કે અત્યારે તો એમના ઘરે આરામથી એ પોતાના પરિવાર સાથે ખોરાક લેતા હશે, પરંતુ કોઈ પણ શહેર કે જ્યાં આરોગ્ય વિભાગની જવાબદારી છે કે તમામ રેસ્ટોરન્ટમાં સારો ખોરાક મળે, એટલું જ નહીં સારો, સ્વસ્થ અને લોકોને કોઈ પણ નુકસાન ન થાય એ પ્રકારનો ખોરાક મળે, એ કામ તો થતું જ નથી. ઘી ગુડ કે જ્યાં અમારા સંવાદદાતા પહોંચ્યા અને એમણે ચેક કર્યું, જે જવાબદારોની કામગીરી છે એ જ્યારે ગુજરાત ફર્સ્ટ નિભાવી રહ્યું છે, ત્યારે એ વસ્તુ દેખાય કે કઈ રીતે અહીં જીવાતો મળે છે, અખાદ્ય ખોરાક છે. એટલું જ નહીં, ઘી ગુડનો આ પહેલા પણ એક વિડીયો સામે આવ્યો હતો અને આ જ પ્રકારે તેમાંથી જીવાતો મળી હતી. રીવા અમારી સાથે જોડાયેલા છે અત્યારે. રીવા, આ એ જ ઘી ગુડ છે કે જ્યાં પહેલા પણ આ જ રીતે જીવાતો મળી આવી હતી, ખોરાકમાં મળી આવી હતી, અને જો ત્યારે કોઈ કામગીરી કરી હોત આરોગ્ય વિભાગે તો આજે આપણે ઘી ગુડમાં જઈને આ પ્રકારે જીવાત ના જોવી પડી હોત, અથવા તો આવી રીતે બગડેલો ખોરાક ફરી ન જોવો પડ્યો હોત. ચોક્કસથી દિવ્યા, અમદાવાદમાં 11 નવેમ્બર 2023 એટલે કે દિવાળીની આસપાસનો સમય હતો, જ્યારે ઘી ગોળમાંથી સિંગદાણામાંથી ઈયળ નીકળી હતી, પરંતુ ત્યારબાદ ગુજરાત ફર્સ્ટની ટીમ પણ જ્યારે પહોંચી ત્યારે અહીંયા પણ આ જ પ્રકારની પરિસ્થિતિ કે જે અગાઉ જોવા મળી હતી. આ એ જ ફ્રીજ છે કે જેના પણ દ્રશ્યો આપણે તમામ લોકો જોઈ રહ્યા છીએ કે જ્યાં આગળ વંદા છે તે ફરી રહ્યા હતા, અને ત્યારબાદ આ રેસ્ટોરન્ટનું જે કિચન છે ત્યાંની પણ સ્થિતિ હતી કે જ્યાં ત્યારે પણ વંદા હતા, અને આજે પણ અહીંયા આગળ કોક્રોચીસ જે છે તે ફરતા જોવા મળ્યા હતા. અત્યારની પણ જો વાત કરીએ તો કોર્પોરેશન દ્વારા હાલ ઘીગોળ રેસ્ટોરન્ટને સીલ કરવાની કામગીરી છે જે હાથ ધરવામાં આવી રહી છે. એટલે ખૂબ જ મહત્વની વાત, ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે. હું નરેશને ફરીથી કહીશ કે એના રેસ્ટોરન્ટમાં જે પ્રકારે વંદાઓ ફરી રહ્યા છે તે વખતે પણ ફરતા હતા, આજે હમણાં પણ થોડાક વખત અગાઉ જોયા, અત્યારે પણ આ વંદા છે તેના દ્રશ્યો અમે દર્શાવીશું. આ પ્રકારના વંદા આખા હોટલના આ રસોડાની અંદર એક નહીં પરંતુ અલગ અલગ તમામ જગ્યાઓ ઉપર ફરતા જોવા મળી રહ્યા છે. અત્યારની જો વાત કરીએ તો મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આ રેસ્ટોરન્ટને સીલ મારવાની કામગીરી જે છે તે હાલ કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે અત્યારે આ ડાઇનિંગનો ટાઈમ હોય છે, પરંતુ અત્યારની વાત કરીએ તો આ તમામ જગ્યાઓ છે કે જેને બંધ કરી દેવામાં આવી રહી છે. હોટલનો સ્ટાફ પણ જે છે જે
અત્યારે જે બનેલી રસોઈ છે જેને બીજી જગ્યાએ શિફ્ટ કરી રહ્યો છે, પરંતુ અહીંયા સવાલ એ છે કે ક્યાં સુધી આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે હોટલ છે તે ચેડા કરતી રહેશે. એક નહીં પરંતુ તમામ હોટલોમાં આ પ્રકારની પરિસ્થિતિની વાત આપણે લાવી રહ્યા છીએ અને અહીંયાના મેનેજર છે તેમની સાથે વાત કરીશું. આપના હોટલમાં બંદાઓ નીકળી રહ્યા છે, શું એ જ કહું છું. આપણી સાથે અમદાવાદ મેયર પ્રતિભા જૈન આપણી સાથે જોડાયા છે. અમદાવાદના મેયર આપણી સાથે છે, એમને આપણે સતત સંપર્ક કરી રહ્યા છીએ. એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અમદાવાદના પ્રથમ નાગરિક છે. એમની જવાબદારી છે કે અમદાવાદના લોકો સારું ફૂડ જમે, સારો ખોરાક લે. એના માટે આપણે મેયરબેન સાથે વાત કરીશું, કારણ કે એમના આદેશ બાદ, એમના આખા કાર્યક્રમને જોયા બાદ એમને કોર્પોરેશનને ત્વરિત કામગીરી માટે જાણ કરી છે. જો કે અત્યારે પ્રતિભાબેન ફોન નથી ઉપાડ્યા, પરંતુ ફરી રીમા પાસે જઈશું. એમને ફરી બતાવું. ચલો, નહીં ચલો, નહીં હું તમને બતાવું. તમે કહો છો કે મેં બતાયા એટલે હું તમને કહું છું કે તમને બતાવું. નહીં, ચલો. અરે હવે તમે કહો, હવે તમે ચલો, હું તમને બતાવું. અરે અમે બતાયા ને તમે જોયા, તમે કોઈ દિવસ મેનેજર તરીકે અંદર ગયા જ નથી. કંટ્રોલ થાય છે, હું ડેલી જાઉં છું. અમારી તમને ક્યારે દેખાયા નહીં? અમને અમારું તો બધું જ મેમ પ્રોપર એસઓપી. હું 2 વાર આવી, બંને વખતે બંદા જોયા છે. એમાં પૂછો એસઓપી તમે શું બી છે? જોયું? બંધાની. હું તો હું ઘરેથી લઈને આવી એવું તો નથી ને. મેં ક્યાં એવું કીધું મેડમ? ના, તમે કહો છો કે તમે બતાયા એટલે હું તમને કહું છું. બતાયા કે આ બંધો છે ત્યારે મેં જોયા. તમે ત્યાં સુધી જોયા? ના, અમને દેખાતો જ નથી ને. અમે તો અમારું સર્ટિફાઈડ કંપની જોડે ટાઈપ છે મેમ. કંપની જોડે ટાઈપ છે, કંપની કામ કરે, મેનેજર તરીકે તમે જોયું છે. કંપની કામ કરે છે, એમના જે કોન્ટ્રાક્ટ કરેલા છે એ પ્રમાણે અમારા પેસ્ટ કંટ્રોલ ડેલી થાય છે મેમ. જે અમારા ટાઈપ છે એ પ્રમાણે નુકસાન તો જનતાનું થઈ રહ્યું છે ને. કંપની ભલે કામ આ કરતી આટલા હોય. બંદાઓ ફરી રહ્યા છે, હવે કેવી રીતે કામ કરશો? ફરીથી રેસ્ટોરન્ટ શરૂ થશે ને ફરી બંદા આવી રીતે જોવા? ના, એ તો હવે તમે બતાયા છે જે એ પ્રમાણે જે અમારી કંપની એક્શન લેશે. પ્રોપર ડીપ ક્લીનિંગ કરાવીશું, પ્રોપર જે અમારી પેસ્ટ કંટ્રોલ એજન્સી છે એમને જોડે લાવીશું. ક્યારે કરાવીશું? પેસ્ટ કંટ્રોલ ફરીથી કરાવીશું, આખા રેસ્ટોરન્ટમાં બધા જ ઇક્વિપમેન્ટ ને બધું હટાવીને. ફરીથી પેસ્ટ કંટ્રોલની વાત થઈ રહી છે, પરંતુ અહીંયા સવાલ એ છે કે વર્ષોથી આ જ પ્રકારની રેસ્ટોરન્ટો ચાલી રહી હતી અને અત્યારની પણ જો વાત કરીએ તો હવે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આ ખાસ નોટિસ છે તે તૈયાર કરવામાં આવી છે. હું આ નોટિસ છે તે ફરીથી દર્શાવીશ. આ નોટિસ છે તે બનાવવામાં આવી છે. આ નોટિસ આ ઘી ગોળના મેઇન જે એન્ટ્રન્સ છે ત્યાં લાગશે. એટલે સૌથી મહત્વની વાત કે જે પ્રકારની પરિસ્થિતિ છે આ રેસ્ટોરન્ટમાં વંદા નીકળ્યા અને આપણે બતાવ્યા, એટલે કે ગુજરાત ફર્સ્ટની ટીમે બતાવ્યા હોવાની વાત અહીંયાના મેનેજર કરી રહ્યા છે. એટલે ખૂબ જ મોટી વાત છે કે અત્યાર સુધી તેમને ક્યારેય રેસ્ટોરન્ટમાં આ પ્રકારે વંદા ફરતા જોયા નહીં હોય, પરંતુ હવે વાત છે કે આ રેસ્ટોરન્ટને અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા સીલ કરવામાં આવી રહ્યું છે. સીલિંગની કામગીરી છે તે પણ હાથ ધરી દેવામાં આવી છે. એટલે ખૂબ જ મહત્વની વાત, જે રીતે લોકોના આરોગ્ય સાથે સતત એક બાદ એક ચેડાઓ થઈ રહ્યા છે તેને જોતા આ બાબત સ્પષ્ટ છે કે આ પ્રકારના રેસ્ટોરન્ટો સીલ થવા જોઈએ, જેની સામે યોગ્ય કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે. અને તે જ પ્રકારની પરિસ્થિતિ છે કે અત્યારે પણ જે આ નોટિસ છે તે હું ખાસ વાંચીને દર્શાવીશ. નોટિસમાં પણ એ વસ્તુ લખેલી છે કે ધંધાકીય એકમ, તેનું નામ અને તેના કિચનમાં લાઈવ ઇન્સેક્ટ મળેલા હતા. ઉપયોગમાં આવેલો જે ખાદ્ય પદાર્થ છે તે વાસી હાલતમાં મળ્યો હતો. પાણીપુરીમાં પણ ઇન્સેક્ટ મળી આવ્યા છે. સાથે જ કિચનમાં આદર્શ સફાઈ છે તે થયેલી નથી, એટલે કે યોગ્ય રીતે સફાઈ છે જે કરવામાં આવી ન હતી. અને સાથે જ જો વાત કરીએ તો 2011ના શેડ્યુલની શરતોનું પૂરતું પાલન નથી થઈ રહ્યું. એટલે ખૂબ જ મહત્વની વાત, આ જે 6 વસ્તુઓ છે તેને ધ્યાને રાખીને આ નોટિસ છે જે તૈયાર કરવામાં આવી રહી છે અને સાથે જ સીલ પણ આ હોટલને મારવામાં આવી રહ્યું છે. એટલે ખૂબ જ મહત્વની વાત, આ નોટિસ લગાડવામાં આવી રહી છે અને સાથે બીજી તરફ છે જે સીલિંગની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે. એટલે જે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદીઓના આરોગ્ય સાથે અત્યાર સુધીમાં ક્યાંક છેડા થતા હોવાની વાત, વંદા હતા, લાઈવ ઇન્સેક્ટ હતા, તે પણ તેમણે અત્યાર સુધીમાં જોયા નહીં. અને હવે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચી છે, એક તરફ નોટિસ લગાડાઈ રહી છે અને બીજી તરફ સીલ મારવાની કામગીરી છે જે હાથ ધરવામાં આવી રહી છે. એટલે ખૂબ જ મહત્વપૂર્ણ કામ ગુજરાત ફર્સ્ટના અહેવાલ અને સાથે જ આરોગ્ય વિભાગ છે તે દોડતું થયું છે. સીલ પણ મારવામાં આવી રહ્યું છે અને આ રેસ્ટોરન્ટને નોટિસ છે તે પણ લગાવવામાં આવી રહી છે. એટલે ખૂબ જ મહત્વપૂર્ણ અત્યાર સુધી જે પ્રકારે અમદાવાદીઓના આરોગ્ય સાથે આ એક હોટલ નહીં પરંતુ આ પ્રકારેની
અલગ અલગ અનેક હોટલો છે તેમના દ્વારા આ જ પ્રકારનો ખાદ્ય ખોરાક છે જે લોકોને પીરસવામાં આવતો હતો તેને લઈને ગુજરાત ફર્સ્ટનો આ અહેવાલ ઓપરેશન અસુર બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે જે સતર્ક થયું છે. ઘી ગોલ્ડ રેસ્ટોરન્ટને એક તરફ નોટિસ લગાવવામાં આવી રહી છે તો બીજી તરફ આ રેસ્ટોરન્ટને સીલ મારવાની કામગીરી છે જે પણ કરવામાં આવી રહી છે. સાથે જ યોગ્ય પેસ્ટ કંટ્રોલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે નક્કી કરવામાં આવે તે ફાઇન એટલે કે તે દંડ આપ્યા બાદ આ રેસ્ટોરન્ટ છે જે ફરી ખુલશે અને તે તમામ બાબતોની ખાતરી પણ છે જે લેવામાં આવશે. ફરીથી હું કેમેરા પર્સન નરેશને કહીશ કે આ નોટિસ બતાવે. આ નોટિસ છે જે ઘી ગોલ્ડ રેસ્ટોરન્ટના બહાર લગાડી દેવામાં આવી છે એટલે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી શકાય કે આરોગ્ય વિભાગ આ તમામ જે 6 અલગ અલગ મુદ્દાઓ છે તેને ધ્યાને રાખીને આ ઘી ગોલ્ડ રેસ્ટોરન્ટને સીલ પણ મરાઈ છે અને સાથે જ નોટિસ પણ પાઠવવામાં આવી છે. જી કિશન. બિલકુલ રીમા, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ઘી ગોળ જેવી રેસ્ટોરન્ટ છે રીમા, આ રેસ્ટોરન્ટ જાણે એવું સમજતી હોય છે કે અમે 1 થી 10 ની અંદર કવર આપી દીધું, ત્યારબાદ ફૂડ વિભાગને અમે કહીએ એમ કરવાનું છે, ફૂડ વિભાગ કે એમ અમારે નથી કરવાનું. તમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું રીમા આ લોકોએ વર્તન કર્યું હતું અને આખરે એમને જવાબ મળી ગયો છે. દેવાંગ દાણીને આપણે ફોન કરી રહ્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે દેવાંગભાઈને આપણે સંપર્ક કરી રહ્યા છીએ. દેવાંગભાઈ ઉપાડે તેમની સાથે વાત કરીશું કે આ તો કેવા રેસ્ટોરન્ટ વાળા કે જે ગંદકી ભર્યું જમાડે પણ ખરા, ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ કરે અને એમ છતાં પણ આવા રેસ્ટોરન્ટ વાળાનું કોઈ કઈ ના કરી શકે. જો કે આખરે આજે કોર્પોરેશન જાગ્યું. દેવાંગભાઈ ફોન નથી ઉપાડતા. દિવ્યા, આપણે એમનો સંપર્ક કરી રહ્યા છીએ. નસીબ જો ફોન ઉપાડે તો આપણે એમની સાથે પણ વાત કરીશું. પણ આપે જે કહ્યું પહેલા કે અત્યારે આરામનો સમય છે એટલે કદાચ એ આરામમાં હશે તમામ અધિકારીઓ કે જે જવાબદારી એમને નિભાવવાની હોય. અને દિવ્યા, આ દ્રશ્યો છે કે જ્યાં રીમા સાથેના એ બે દ્રશ્યો બતાવો ટીવી સ્ક્રીન પર કે અમારી જાબાજ મહિલા રિપોર્ટર રીમા સાથે એમના એક નાલાયક માણસે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું અને ત્યારબાદ રીમા કે જે અમદાવાદની જનતા માટે વિચારતી હતી, સત્ય માટે દિવ્યા વિચારતી હતી અને એ મહિલાના અવાજથી કોર્પોરેશન ઘી ગુડ કે એક બ્રાન્ડ બની ગઈ છે. 400 રૂપિયા લોકો પાસેથી તોડે છે. એ ઘી ગુડ ડુપ્લિકેટ એક થર્ડ ક્વોલિટીનું ભંગાર જમવાનું જે ઘી ગોળ રેસ્ટોરન્ટ જમાડતી હતી એને રીમાએ આજે સબક શીખવાડ્યો છે. આ બે દ્રશ્યો બધું જ કહી જાય છે કે મીડિયા એ દેશનો ચોથો સ્તંભ છે, પ્રજાનો અવાજ છે અને એની સાથેનું વર્તન એ તમને રાજાથી રંક અને રંકથી રાજા બનાવી દે છે. દિવ્યા, આ બંને દ્રશ્યો એની પ્રોપર વાત આ બંને દ્રશ્યો કહી રહ્યા છે. અને કિશન, જેમ આપણે કહ્યું કે ઉદ્ધતાઈ તો પહેલા તો ચોરી કરે અને પછી સીના ચોરી કરે અને એ આપણે ટીવી પર ચોખ્ખું જોયું. થોડીવાર પહેલા પણ જ્યાં ત્યાંના અધિકારીઓ હતા એ કહેતા હતા કે ભાઈ અમે તો બધું જ સારી રીતે જ કામ કરીએ છીએ, તો પછી શું વંદા એકાએક આવી ગયા અથવા તો શું તમને વંદા વિશે કઈ ખબર જ નથી પડતી? ઘી ગુડ, તમે ઘી ગુડ નામ રાખી દીધું એનો મતલબ એ નથી ઇન્ટિરિયર સારું બનાવી દીધું એનો મતલબ એ નથી કે તમે સ્વચ્છતા પણ રાખો છો. જો કે એના નામે જ, સ્વચ્છતાના નામે જ તો આપણી પાસેથી પૈસા લેવામાં આવતા હોય છે. આપણે એ પણ જોયું છે કે ક્યાંક ક્યાંક તો હજાર રૂપિયા લેવામાં આવે છે અને છતાં પણ જ્યારે રસોડાની અંદર જઈને જોઈએ ત્યારે ખબર પડે કે પરિસ્થિતિ શું છે. સવાલ એ પણ છે કે જવાબદાર આ રેસ્ટોરન્ટના માલિકો 100% છે, એમને સ્વસ્થ અને સારો ખોરાક જ આપવો જોઈએ. જોઈએ આટલા રૂપિયા અને શું 5 રૂપિયા પર લેતા હોય તો એમને સારો ખોરાક જ આપવો જોઈએ. એ એમની જવાબદારી છે. સાથે એ જવાબદારી આરોગ્ય વિભાગની પણ છે. અને અત્યારે અમિતભાઈને ફોન લગાવ્યો છે, વિજલપુરના ધારાસભ્ય છે, તેઓ એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જો એ ફોન ઉપાડી લે, આપણો ફોન ઉપાડી લે, કારણ કે તમામ પ્રતિનિધિઓ કે જે લોકોના સ્વાસ્થ્ય માટે, લોકોની સુખાકારી માટે જ નેતા બનતા હોય છે, અધિકારીઓ બનતા હોય છે, આજે એમની પાસેથી પણ જવાબ લેવો છે. કારણ કે એ જવાબ જરૂરી છે, જવાબદાર છે અને જવાબદારોએ કામ કરવું પડશે. આરોગ્ય વિભાગ આજે જ કેમ જાગ્યું, અમારા કહ્યા પછી જ કેમ જાગ્યું? આ પહેલા પણ જ્યારે અમે માખણનું ઓપરેશન કર્યું હતું અને ત્યારે પણ એ માખણની પકડવાની જવાબદારી એ અધિકારીઓની હતી, એ કોર્પોરેશનની હતી, એ ફૂડ વિભાગની હતી, પરંતુ એમના દ્વારા તો પોતાની જવાબદારી ન નિભાવવામાં આવી. પરંતુ એક ચોથા સ્તંભ તરીકે, એક મીડિયા તરીકે અમે ત્યાં પહોંચ્યા અને એ ગંભીર પરિસ્થિતિઓ, કારણ કે જે રીતે આપણે એ સમયે જાણ્યું હતું કે એ એરિયા જેટલો ડેન્જર હતો છતાં પણ આપણે ત્યાં ગયા, એ ઓપરેશન કર્યું અને આજે પણ આ તમામ એટલા મોટા રેસ્ટોરન્ટ વાળા કે જે પોતાના ખીચામાં
હાથમાં પૈસાનો પાવર રાખે છે અને અધિકારીઓને પોતાના ખીચામાં હોવાનું માને છે, એમનો પણ એટલો જ રોફ આપણે જોયો. પરંતુ લોકોની સુખાકારી માટે, લોકોના સ્વાસ્થ્ય માટે આપણે લડ્યા છે, કારણ કે આપણે કદાચ આજે ભૂલી ગયા છે કે ખોરાક એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે અને એ પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવા માટે હવે આપણે બહાર જઈ રહ્યા છે. એ ઓછું નથી જ થવાનું. પરંતુ જેમ આપણે એ પણ જાણીએ છીએ કે બહારના દેશમાં અથવા તો બહારના રાજ્યમાં જો સારો ખોરાક આપી શકતા હોય કોઈ પણ રેસ્ટોરન્ટ વાળા, તો ગુજરાતમાં કેમ ન આપી શકે? ગુજરાતમાં આટલા રૂપિયા લઈને પણ જો તમે સારો ખોરાક નથી આપતા તો તમારે તમારા રેસ્ટોરન્ટને બંધ કરી દેવા જોઈએ, કારણ કે એક વેપલો થઈ ગયો છે. આપણે રોજબરોજ જોઈએ છે કે ચટણી નકલી મળે, દૂધ નકલી મળે, ઘી નકલી મળે, અને શું નકલી નથી મળતું. આજે પણ જોયું કઈ રીતે અખાદ્ય ચટણી હતી અને એ અખાદ્ય ચટણી આપણે કેટલી આરોગી ગયા હશું, કેટલાય બીમાર અંદરથી થઈ ગયા હશું. રીમા આપણી સાથે જોડાયેલા છે. રીમા, સૌથી પહેલા તો આપને અભિનંદન, કારણ કે આપના જ પ્રયાસથી આજે ઘી ગુડને સીલ લાગ્યું છે, જે ખૂબ પહેલા એ જે જવાબદારો છે એમને લગાવી દેવું જોઈતું હતું, પરંતુ આજે તમારા કારણે આ કામ થયું છે અને લોકોના સ્વાસ્થ્યમાં કદાચ થોડો ઘણો 0.5% પણ સુધારો આવશે. દિવ્યા, અત્યારે હું ચોક્કસથી એક વસ્તુ કહીશ. ઘી ગોળ એટલે ગુજરાતી પરંપરામાં ઘી અને ગોળનું તો ખૂબ મહત્વ છે. ઘી ગોળ તો એક રીતે હેલ્ધી મનાય જ છે, પરંતુ આ ઘી ગોળ રેસ્ટોરન્ટ કે જ્યાં એક સ્લોગન મારવામાં આવ્યું છે કે આજ હેલ્ધી, એટલે કે આજે તમને એક હેલ્ધી ફૂડ અહીંયા આપવામાં આવશે. પરંતુ અહીંયાના જ્યારે કિચનની અમે મુલાકાત લીધી ત્યારબાદની અહીંયાની જે પ્રકારની પરિસ્થિતિ જોઈ, એટલે કોઈ હિસાબે અહીંયાનું ફૂડ મને તો હેલ્ધી લાગી નથી રહ્યું, કારણ કે અહીંયા માત્ર ને માત્ર અનહેલ્ધી ફૂડ, અગાઉથી રેડી કરેલું ફ્રોઝન ફૂડ, અને એટલું જ નહીં પરંતુ સાથે વંદાઓ ફરી રહ્યા હોય, વાસી લોટમાં રોટલી અને પૂરી બનતી હોય, વાસી એટલે એવા કે ફુગાઈ ગયેલો લોટ હોય, તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. પાણીપુરીનું પાણી, તો પાણીપુરીના પાણીમાં પણ જીવાત નીકળે તે પ્રકારની સ્થિતિ આ હોટલની અંદર જોવા મળી. એટલે સ્પષ્ટ વાત છે, આ જ હેલ્ધી માત્ર સ્લોગન છે, પરંતુ અહીંયા કશું જ હેલ્ધી નથી મળી રહ્યું. તે પ્રકારની વસ્તુ અમે નથી કહી રહ્યા, અમારા કેમેરામાં આ વસ્તુ છે જે બોલી રહી છે. જી રીમા, આપ જ્યારે ત્યાં ગયા હતા અને એ ઓપરેશનની શરૂઆત કરી, કારણ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બૂમ લઈને અંદર જાય એટલે સ્વાભાવિક છે કે એમને પહેલા તો ડર લાગવાનો છે, અંદર ઘૂસવા પણ ના દે આપણને, અને પાછું એમાં પણ જો કદાચ ઘૂસી બી ગયા અને આપણે બતાવી દીધું તો પછી લાલચ પણ આપે, જેમ એ અધિકારીઓ સાથે કરે છે. આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો જ્યારે તમે અંદર ગયા ત્યાંથી લઈને ઘી ગુડ પર સીલ લાગ્યું કે આ ઘી ગુડની જે રેસ્ટોરન્ટ છે એ સારો ખોરાક નથી જ આપતી, ત્યાં સુધીનો એક્સપિરિયન્સ જાણવો છે આપની પાસે? સુરત મેયર આપણી સાથે જોડાયા છે, દક્ષેશભાઈ આપણી સાથે જોડાયા. દક્ષેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. હા, નમસ્કાર. સાહેબ, મારો અવાજ સંભળાઈ રહ્યો છે આપને? દક્ષેશભાઈ, હા, પેલા તો તમે ત્યાંથી બહાર નીકળી જાઓ, તમારો અવાજ સંભળાય એવું કરો, બાકીનો અવાજ સંભળાય છે. દક્ષેશભાઈ, આપણે પગલા ક્યારે લઈશું? સુરતની જનતાને અખાદ્ય ખોરાક ખવડાવવામાં આવી રહ્યો છે, દિવસ રાત ગંદકી વાળો ખોરાક કે જે તમે હું જોઈ પણ ના શકીએ. ખાવાની તો બહુ દૂરની વાત છે. દક્ષેશભાઈ, દક્ષેશભાઈ, સુરતની જનતા માટે થોડું, સુરતની જનતા માટે સમય કાઢીને મારી વાતને સાંભળો. દક્ષેશભાઈ સાહેબ, હું શારજા એરપોર્ટ પર છું, અવાજ તમારો ક્રેક થાય છે, મને બરાબર સંભળાતો નથી. સાહેબ, સુરતમાં લોકો અખાદ્ય ખોરાક ખાઈ રહ્યા છે, ગંદકી વાળો, એઠવાડા વાળો ખોરાક ખાઈ રહ્યા છે. વિવિધ હોટલોમાં અમે ચેકિંગ કર્યું, કોર્પોરેશનની ટીમ હલતી પણ નથી, તપાસ કરવાય નથી જાતી. ના, હું હમણે આપના માધ્યમથી મને ખબર પડી, હું કડકમાં કડક પગલા ભરાવી છે એની પર. ચાલુ રાખજો, આપણા સહયોગીને જોડો ભાઈ, આનંદને કે રાબિયાને જોડો, દક્ષેશભાઈ સાથે વાત કરાવો. અમારી ટીમે 3 જગ્યાએ રિયાલિટી ચેક કર્યું, કોર્પોરેશનની ટીમ હલતી પણ નથી. દક્ષેશભાઈ, ના સાહેબ, તમે મને, હું હમણાં જ એમાં એક્શન લેવડાવું છું અને કડકમાં કડક પગલા ભરાવું. આપ ચાલુ રાખજો, મારા રિપોર્ટરને કદાચ ઓળખતા જશો, આનંદ ને રાબિયાને આપણે એમનો પણ સંપર્ક કરી રહ્યા છીએ, તો 2 મિનિટ એમને બાહેધરી આપો ને ક્યારે ટીમ મોકલો છો. હું ફરી આપને એકવાર વાત કરાવીને ફરી જયારે રેડ પડશે વાત કરી લઉં છું. ઇમિગ્રેશન માં છું સાહેબ, આ તો તમારો આવ્યો છે, મેં લઈ લીધો ફોન. સાહેબ, આનંદ અમારી સાથે જોડાયા છે. દક્ષેશભાઈ, આનંદ, દક્ષેશભાઈ છે.
દક્ષેશભાઈ આનંદ એમને ફોન કાપી નાખ્યો છે, પરંતુ આપ સીધા એમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને જે જગ્યાનું તમે રિયાલિટી ચેક કર્યું છે જગ્યાઓ બતાવી અને પગલાં લેવાય એવી વાત કરવાની છે. એમને કીધું છે કે હમણાં ટૂંક સમયમાં ટીમ મોકલી અને કાર્યવાહી હાથ ધરીએ છીએ. જી કિશન, હું વાત કરી લઉં છું દક્ષેશભાઈની ટેલિફોનિક ચર્ચા કરીને. અને જ્યારે પણ રેડ પડે આપ ફરી એક વખત અમારી સાથે લાઈવ જોડાજો, આપણે ગુજરાતની જનતાને બતાવીશું. હજી પણ અમે લોકો એ હોટેલની આસપાસમાં જ છે કે ક્યારે એસએમસી આવે ત્યારે રેડ કરે અને અમે ક્યારે એનું રિયાલિટી ચેક જે કર્યું છે. તમે એસએમસી માં ફોન કરો છો તો શું કે છે નગરોડ અધિકારીઓ? આનંદ, અધિકારીઓનું કહેવું એવું છે કે અત્યારે તમામ કામગીરીમાં છે, મીટિંગ ચાલે છે. આવતીકાલે આપણે તમે જે રિયાલિટી ચેક કર્યું છે ત્યાં અમે આવતીકાલે કાર્યવાહી કરીશું. મીટિંગ મહત્વની છે કે લાખો સુરતીઓના જીવ મહત્વના છે? આનંદ, મહત્વનું શું છે? હું એવું સમજુ છું કે લાખો સુરતીઓના જીવ મહત્વના છે. અને બીજી વસ્તુ કિશન કે આ જે જગ્યા પરથી આપણે રિયાલિટી ચેક કર્યું છે એ જગ્યા રેલવે સ્ટેશનની આસપાસમાં, બસ સ્ટેશનની આસપાસમાં આવેલી છે. હજારો યાત્રિકો સુરત આવે છે. જે લોકો એક કહેવત વખણાય છે સુરતની કે સુરતનું જમણ અને કાશીનું મરણ, તો આ જમણ માટે લોકો અહીંયા આવતા હોય છે. સુરત આવતા લોકો પણ ખાતા હોય છે. ત્યારે આવા લોકો જે અહીંયા આવતા હોય છે તેમના આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે. ત્યારે એસએમસીના અધિકારીઓએ પેટનું પાણી નથી હલતું, તેઓએ તાત્કાલિક આના ઉપર આનંદ, આપણે રાજન પટેલ સાહેબને ફોન કરી રહ્યા છીએ. જો કદાચ ફોન ઉપાડે તો આપણે એમની સાથે પણ વાત કરીશું અને આશા રાખીએ કે કદાચ રાજન પટેલના કહેવાથી જે કોર્પોરેશનનો ફૂડ વિભાગ છે એ કદાચ દોડતો થાય, પરંતુ એ પણ મને લાગે છે કે ફૂડ વિભાગની સાથે મીટિંગમાં જોવા જોઈએ, એ પણ ફોન નથી ઉપાડતા. કિશન, જો ખરેખર વાત કરવામાં આવે તો સુરત ની અંદર આ રિયાલિટી ચેક થયા પછી ખરેખર એમણે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈતી હતી એસએમસી ના અધિકારીઓએ, પણ ક્યાંક એ લોકો આ કાર્યવાહીમાંથી ઊણા ઉતર્યા છે. અગાઉ પણ જે અને આનંદ, મને એ નથી સમજાતું, 8:30 થવા આવ્યા છે, આ અધિકારીઓ 5 વાગે તો ટિફિન ભરીને ઘરે જતા રહેતા હોય છે, તો 8:15 શેની મીટિંગ કરતા હશે? 6 વાગે તો કોઈ જોવા નથી મળતું કોર્પોરેશન પર. આ કિશન, જવાબ એમણે મને 6 થી 6:15 ની વચ્ચે મીટિંગ નો આપ્યો હતો. પછી 7:30 વાગે મને એવું કીધું કે આપણે આવતીકાલે આના ઉપર કાર્યવાહી કરીશું. 2 વખત પછી આનંદ, એમને પૂછો ને ક્યાં છે મીટિંગમાં. એવું હોય તો કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ઓફિસે જાઓ. હું પહોંચું છું થોડી વારમાં, કારણ કે હું અત્યારે સ્ટેશન વિસ્તારમાં છું. ત્યાંથી મને પહોંચતા લગભગ 15 મિનિટ થશે. જોવ ને ક્યાં બેઠા છે આ અધિકારીઓ, ખરેખર મીટિંગમાં છે કે ઘરે, કે પછી કોઈ નેતાઓની સેવા ચાકરીમાં લાગ્યા છે? જરા તપાસ કરો. હું તપાસ કરીને આખો રિપોર્ટ તમને આપું છું હમણાં થોડી વારમાં. આનંદ, આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરની ઇમ્પેક્ટ પણ આવી રહી છે અને ઇમ્પેક્ટ એટલે જ ગુજરાત ફર્સ્ટ. અને આ જ પ્રકારે અલગ અલગ જગ્યાઓ પર અત્યારે કોર્પોરેશન દ્વારા દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. અને એટલા માટે પાડવામાં આવી રહ્યા છે કારણ કે અમારા દ્વારા આ ઓપરેશન કરીને એમને જગાડવામાં આવ્યા છે, ઢંઢોળવામાં આવ્યા છે, કારણ કે એ તો કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા છે. વારંવાર તેમને જગાડવા પડે છે, પછી પાછા એ બીજા દિવસે સૂઈ જાય છે, પછી પાછા અમે જગાડીએ છીએ, કારણ કે અમારું એક સ્લોગન છે કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. અને એમને અમે નથી જ છોડવાના, કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ ઘટના છે. આપણી સાથે રીમા જોડાયેલા છે અને રીમા, ઘી ગુડ જેનું નામ ખૂબ મોટું છે પણ કામ કેટલું નીચું છે આપણે જાણ્યા, પરંતુ ત્યાં આવતા લોકો પણ આપની સાથે જોડાયેલા છે. તેમનું શું માનવું છે, તેમનું શું કહેવું છે, કેવો આંચકો લાગ્યો એમને? દિવ્યા, સૌથી પહેલા ઘી ગુડ આજ હેલ્ધી, પરંતુ અહીંયા કંઈ હેલ્ધી જેવું નથી, એ વાત મેં અગાઉ પણ કરી. પરંતુ અમદાવાદમાં ઘી ગોળની 4 થી પણ વધુ બ્રાન્ચ છે અને અનેક અમદાવાદીઓ એના ફેન છે. એવા જ એક ફેન છે કે જેમની સાથે વાત કરીશું. તમને ખબર છે ઘી ગોળમાં તમે અનેક વખત જમવા આવ્યા હશો, પણ આજે ઘી ગોળના કિચનમાંથી જીવતા વંદા, પાણીપુરીમાંથી વંદો મળ્યો છે. એ એકચ્યુઅલી અમારા માટે આમ સ્વીકારી ના શકાય એવી વાત છે, કારણ કે અમે તો બહુ જ એના ફેન છીએ. અમે ઘીગુડમાં 3-4 સોશિયલ ઇવેન્ટ બી કરી છે. અમારું ફંક્શન હતું ત્યારે અમે લોકો, અમારા ગેસ્ટ ઇવન જે કેનેડાથી બી આવ્યા હતા એ લોકોને બી અમે આના વખાણ કરીને લઈને આવ્યા હતા કે આટલું સરસ છે અને ત્યાં ખરેખર સરસ જમવાનું મળે છે. પણ આજે આ વાત સાંભળીને અમને ખરેખર શોક લાગ્યો છે કે ઘીગુડ જેટલી સારી હોટલ જેને અમે માનતા હતા એને આવી
અનહેલ્ધી છે. એકચ્યુઅલી એનું નામ જ છે આજ હેલ્ધી, રીમા, પણ એમને હવે એને માનવું પૂછો પડશે કે કે તમે એ ક્યારેય હેલ્ધી તમે નહોતી. ઉજવણી કરવા આવતા હતા પણ તમને અનેક ખબર મહિલા છે, શું હતી કહેશો? કે આ ઉજવણી એ તમારા માટે બીમારી લઈને આવશે? એવામાં હતા કે આ બહુ બ્રાન્ડેડ ને બહુ સારી હાઇજીન હશે અહીંયા, પણ આ વસ્તુ સાંભળીને અમે શોકમાં આવી ગયા છે અને અમે એકચ્યુઅલી આવ્યા હતા જમવા માટે, પણ હવે આ જોઈને અમને એમ થઈ ગયું કે ઓહો અમે બ્રહ્મમાં જ હતા એમ. અચ્છા, અને એક મહિલા છે તેની સાથે વાત કરીશું. ઘી ગોળ બહુ મોટું નામ, અનેક સોશિયલ ફંક્શન કર્યા તમે લોકોએ, લાગે છે કે હવે ફરીવાર ક્યારે અહીંયા આવી રીતે જમવા આવશે? ના, હવે આજ હેલ્ધી જે નામ છે એનું હવે આઈ ડોન્ટ નો કે ભાઈ હવે ફરીવાર આવી શકીએ. કદાચ કેનેડામાં રહેતા અમારા ફેમિલી મેમ્બર્સ બી આ સાંભળશે તો એમને બી શોક લાગશે. વચ્ચે બી એક વખત ઇન્સ્ટાગ્રામ પર વિડીયો આવી હતી કંઈક કે સિંગદાણામાં કંઈક ઈયળિયાઓને બધું નીકળ્યું હતું. એ વખતે મેં માન્યું કે ભાઈ ચલો હશે, પતી ગયું હશે, પણ અને આ ઘી ગોળના જે દર્શન છે એ કેવા નીકળ્યા એ સૌ કોઈએ જોયું અને અમદાવાદ સહિત અનેક વિસ્તાર અને શહેર પણ જોશે. પરંતુ રાજકોટની વાત કરીએ કે જ્યાં અમે ત્યાંના અધિકારીઓ સાથે વાત કરી હતી અને એમને અમને એવું આશ્વાસન આપ્યું હતું કે 10-15 મિનિટમાં જ અમારી કોર્પોરેશનની ટીમ ત્યાં જશે અને દરોડા પાડશે, ચેકિંગ કરશે. ત્યાંની શું સ્થિતિ છે, શું ખરેખર કોઈ ત્યાં પહોંચ્યું છે કે કેમ, એ પણ જાણીશું એક બ્રેક બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે અને સીધા જ નજર કરવી છે રાજકોટની કે જ્યાં આશ્વાસન મળ્યું હતું પરંતુ સ્થિતિ શું છે. ગૌતમ અમારી સાથે જોડાયેલા છે અને રાજકોટમાં પણ ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર હવે જાગી ગયું છે. જે ખાતરી આપવામાં આવી હતી તેને લઈને ગૌતમ અમારી સાથે જોડાયેલા છે. ગૌતમ, ત્યાં શું તપાસ થઈ રહી છે? ચોક્કસ જે રિયલ પેપ્રિકા કે જ્યાં આપણે જે તેનું કિચન બતાવ્યું હતું કે જ્યાં વંદા આટા મારતા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે ને હવે આરોગ્યની ટીમ છે તે અહીંયા પહોંચી છે. જે રીતના સ્ટેન્ડિંગ ચેરમેને આપણે આશ્વાસન આપ્યું હતું કે થોડી જ વારમાં જે આરોગ્યની ટીમ છે તે ત્યાં પહોંચે છે. અત્યારે આપ જોઈ શકો છો આરોગ્યની ટીમ છે તે અત્યારે ચેકિંગ માટે પહોંચી છે. આ જે રિયલ પેપ્રિકા કે જે રાજકોટના કાલાવડ રોડ ઉપર આવ્યું છે ત્યાં અત્યારે જે ફૂડ છે તેની ક્વોલિટી અને જે ખાસ તો જે કિચન કે જેની પરિસ્થિતિ આપણે જોઈ હતી કે કેટલી ગંભીર હાલત છે કિચનની, ત્યાં પણ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવશે અને સાથે જ જે ઓપરેશન અસુર કે જે આખા ગુજરાતની અંદર જે હોટલો મોટી મોટી ફૂડ શાખાઓ કે જે ખૂબ જ મોટા ભાવે લોકોને ખાવાનું જમવાનું પીરસતી હોય છે ને ત્યાં જે અનહાઇજેનિક ફૂડ છે તે પીરસવામાં આવતું હોય છે તેને લઈને અત્યારે આરોગ્યની ટીમ છે ત્યાં રિયલ પેપ્રિકા કે જે રાજકોટના કાલાવડ રોડ ઉપર આવ્યું છે ત્યાં પહોંચી છે. અને હું આપને સાહેબ સાથે પણ વાત કરીશું. સાહેબ, આપ જોઈ શકો છો અત્યારે પરિસ્થિતિ કેવી છે? અમને ફરિયાદ મળતા અમે તાત્કાલિક અત્યારે અમારા ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી સાહેબની સૂચના અન્વયે અત્યારે આ જગ્યાએ વોકાડા હોસ્પિટલની બાજુમાં કાલાવડ રોડ ઉપર રિયલ પેપ્રિકા નામની રેસ્ટોરન્ટ છે એનું ચેકિંગ અત્યારે હાથ ધરેલ છે, શરૂ કરેલ છે. જે કાંઈ મળી આવે એ વિશે આપણને આગળ જણાવીશું. સાહેબ, અત્યારે આપ જોઈ શકો છો આ ફ્રીજ છે, ફ્રીજની અંદરથી વાસ કેવી આવે છે, તમને કેવી આવે છે? હા, એ છે આ નીચે કટાઈ ગયું છે એનો પણ આપણે શૂટિંગ તમે બાપુ બતાવો તો ને આવડા નીચેની આ જગ્યા. ફ્રીજ કટાઈ ગયેલા ફ્રીજ છે અને ત્યાં આપ જોઈ શકો છો કે વંદા જીવડા છે તે આટા મારી રહ્યા છે. આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્યો છે આ રિયલ પેપ્રિકાના. સાહેબ, વંદા અને બધું આટા મારે છે. હા, એની જે સ્ટોરેજની જગ્યા છે એ જગ્યાએ અમે ચેક કરીએ છીએ. એ સિવાય જે ચોકડી વોશ બેસિન છે એ જગ્યાએ થોડી જીવાત જોવા મળે છે તો બનાવી અમે એને નોટિસ અને સૂચના આપી છે. આ શું છે ભાઈ? ये क्या है? कब बनाया? और ये मकाई का कब उबाला है? ये आलू कब उबाले? कल का बापू ये आ बाजू रखो है ना, आज आप मकाई नहीं ना, कल का क्यों यूज करते हो भाई? ये डोसा क्यों यहाँ रखा है? ये तो पिज्जा क्यों रखा है यहाँ पे? ये क्या है? कितने दिन पहले करेंगे? फूग चढ़ी गई ये प्रकार की हालत. अभी आप बोले कि कल का है, अभी बोल रहे यहाँ बधी वाले अलग रखा हो नाश करवाना છે. તમે બેન થોડી વાર બહાર વયા જાઓ. ये क्या बनाया है? ये क्या बनाया? चीज बॉल. ओके, ये લઈ લ્યો બાપુ, એ રાખી દો ને ચણા અને આવડા નૂડલ્સ લઈ લ્યો. નૂડલ્સ ચણા આ નૂડલ્સ લઈ ગયો, એ રાખી દો ત્યાં.
આપ જોઈ શકો છો નૂડલ્સ છે જે બધે આજે રોજે રોજની જે પકાવેલી વસ્તુ હોય છે રાંધેલી એ રાત થાય એટલે વધેલી હોય ફેંકી દેવાની હોય છે. આમ છતાં પોતે સ્વીકારેલ છે એના માણસે કે ભાઈ ગઈકાલે આ વસ્તુ બાફેલ છે એટલે બાફેલ એટલે રાંધેલી વસ્તુ કહે એટલા માટે એનો અમે નાશ કરવા જઈ રહ્યા છીએ. સાહેબ આ બટર છે, બટરની હાલત કેવી છે? બટર છે એ કંપની પેકમાંથી જ લેતા હોય છે જનરલી, પરંતુ આ લોકો રાંધવા માટે જીવડા જોવાજી બાપુ છે એમાં. આ શું છે? એ જવા દો, ચાલો. ખરેખર ફ્રીજની અંદર કોઈ પણ વસ્તુ રાખવાની થતી હોય તો તેને યોગ્ય રીતે કન્ટેનરમાં અથવા તો માથે રેપ કરીને અને ક્યારે બનાવેલી છે અહીંયા અત્યારે હું આપને બતાવીશ. ત્યારે આ જે શાકભાજી છે કદાચ આ લોકોએ અમારું જે રિયાલિટી ચેક હતું ત્યારબાદ કદાચ સુધારો કર્યો હોય તો સારું છે. બાકી અહીંયા પણ વંદા આટા મારે છે મોટી સંખ્યામાં. ખૂબ જ આ કચરો રાખવાની જગ્યા હોય એવું લાગે છે, કેમ કે સાવેરણા પોતા બધું આયા છે ને ત્યાં આપ જોઈ શકો છો કે જે શાકભાજી છે તે અહીંયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ફરી એક વખત જોડાઈ ગયા છે. જયમીનભાઈ, આપે પણ રાજકોટની જે ચિંતા દર્શાવી છે ખૂબ સારી છે, ટીમ ત્યાં પહોંચી ગઈ છે, પણ ટીમ દ્વારા નોટિસ આપવાની વાત થઈ રહી છે. માત્ર વાત એ છે કે જ્યારે અમે પહેલા ગયા ત્યાર પછી પણ સ્થિતિમાં કંઈ ખાસ સુધારો નથી આવ્યો, તો પછી નોટિસ નહીં, આ રેસ્ટોરન્ટ પણ સીલ થવી જોઈએ. જયમીનભાઈ બેન, ટેકનિકલી એના રૂલ્સ શું હોય મને એક્ઝેક્ટ ખ્યાલ નથી. ફૂડ એન્ડ સેફટી વિભાગના એક નિયમો હોય છે, એનો કાયદો હોય છે, પણ તેમ છતાં હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ખાતરી આપું છું કે જે કંઈ પણ નિર્ણયો કરવા પડે કડકમાં કડક કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં થશે એની હું સંપૂર્ણપણે ખાતરી આપું છું. બેન, આપ ખાતરી આપો છો એટલા જ માટે અમને તમારા પર જમીનભાઈ પૂરેપૂરો વિશ્વાસ છે. અમદાવાદની પણ વાત કરી, કારણ કે અમે માત્ર રાજકોટમાં જ ઓપરેશન નથી કર્યું, અમદાવાદમાં ઘી ગુડ જેવી પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટમાં પણ અમે ગયા, ત્યાં સ્થિતિ ખરાબ હતી અને અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને અત્યારે જ આ જ મુવમેન્ટ પર ત્યાં સીલ પણ મરાયું છે. અને એટલા જ માટે અમને એવી આશા છે કે આ લોકો સુધરવાના નથી, એટલા જ માટે કડક કાર્યવાહી થવી જોઈએ. હું પૂરતા પ્રયત્ન બેન આપના તમે જે મને સૂચન કર્યું છે એ બદલ હું પૂરતા પ્રયત્ન કરું છું. મારા ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર મારા આરોગ્ય અધિકારી સાથે વાત કરીને ઘટતી કાર્યવાહી તમામ કરવાની મારી જવાબદારી છે અને હું ખાતરી આપું છું. તમે આ ખાતરી આપો છો એટલા જ માટે જમીનભાઈ એક સવાલ બીજો પૂછવો છે. આ એક રેસ્ટોરન્ટ છે, આ એક રિયલ પેપ્રિકા છે, આવા તો કેટલાય ધમધમે છે રાજકોટમાં, ઠેર ઠેર ધમધમે છે, તો શું ત્યાં પણ આવનાર દિવસમાં અથવા તો કાલે કે પછીના દિવસમાં આવી ચેકિંગ થવી જોઈએ બધી જ જગ્યા ઉપર? બિલકુલ બેન, થવી જોઈએ. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આપ જોઈ શકતા હશો કે દિવાળીથી શરૂ કરી અને કન્ટિન્યુ સતત ફૂડના જે સેમ્પલિંગ કરીએ છીએ. 2 દિવસ પહેલા રાજકોટમાં 1200 કિલો ચોકલેટ, આપણે કલ્પના નથી કરી શકતા કે 1200 થી 1300 કિલો એક્સપાયર થઈ ગયેલી ચોકલેટ અમે પકડી છે. દિવાળીના દિવસોની અંદર 10,000 કિલો ચવાણું ને નાસ્તો, 5,000 કિલો ચીઝ, આ બધું મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા એક્શન અમે લઈ રહ્યા છીએ ને એની ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરીએ છીએ. હમણાં એક અમે કારખાનું એની ઉપર કારણ કે કારખાનું સીલ કરવા માટે કે કોઈ પણ રેસ્ટોરન્ટ સીલ કરવા માટે બેન એક વહીવટી પ્રક્રિયા કરવી પડે છે. એ વહીવટી પ્રક્રિયા કરીને અમે સીલ પણ કર્યું હતું અને હું આપને ખાતરી આપું છું કે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા તમામ હોટલોની અંદર આગામી દિવસોમાં ચેકિંગ કરશે, પરંતુ સાર્વજનિક સ્વરૂપમાં કહું છું એટલે એ લોકો સાબદા પણ થઈ જશે. એ પણ એક હકીકત છે. જયારે હું સાર્વજનિક સ્વરૂપમાં જયારે જાહેર કરી રહ્યો છું ત્યારે સાબદા પણ થઈ જશે. એટલે ગમે ત્યારે મારી ફૂડ શાખા રાજકોટની હોટલોની અંદર ચેકિંગ કરશે. જમીનભાઈ, અમને આપના પર પૂરેપૂરો વિશ્વાસ છે અને એટલા જ માટે એ વિશ્વાસ સાથે કે રાજકોટમાં ભલે એ લોકો સાબદા થઈ જાય પરંતુ લોકોને સારું ફૂડ મળશે. તમે જેમ કહો છો ને સંચાલક, હું સંચાલક નથી, એટલે એ તમે ખોટા છે ને આ વ્યૂ છે ને એ ખોટું ન દેખાડો. ઓકે, વાંધો નહીં. આપ જોઈ શકો છો અત્યારે શું પરિસ્થિતિ છે અહીંની. સારું જમવાનું તો પીરસી નથી શકતા, પરંતુ સારી વાત પણ નથી થઈ શકતી આમના આ લોકોથી. જે રીતના ઉદ્ધતાઈ ભર્યું વર્તન છે તે કરવામાં આવી રહ્યું છે. અને હવે આપ જોઈ શકો છો ફૂડ વિભાગ છે તે તમામ નમૂના છે તે લઈ રહી છે, ફૂડ વિભાગ છે તે કાર્યવાહી પણ કરી રહી છે. અને દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે લાઈવ
રેડ આરએમસી ના મનપાનો જે આરોગ્ય વિભાગ છે જે ભાઈ છે તે બહાર નીકળી ગયા છે. આપણે ફરી એક વખત એમની પાસે જ જવાનો પ્રયત્ન કરીશું, કેમ કે તેઓ તેનો બચાવ કરી રહ્યા છે. લોકો અહીંયા જમવા માટે આવી રહ્યા છે, પીઝા ખાવા માટે. તેમને કદાચ ખબર નથી કે અહીંયા શું હાલત છે કિચનની. વંદા છે, બટરની અંદર જીવાત છે ને એવું પીરસવામાં આવી રહ્યું છે. જે ભાઈ છે તેની પાસે આપણે ફરી એક વખત જવાનો પ્રયત્ન કરીશું, જો આપણી સાથે વાત કરે તો, કેમ કે ખૂબ જ ભયંકર હાલત છે આ રેસ્ટોરન્ટના કિચનની. ભાઈ, તમે માનો છો કે તમે આ જે વસ્તુ પડી છે એ અનહાઇજેનિક છે એવું માનો છો? તમે જે મને સંચાલક કયો છો તો હું સંચાલક નથી. આપ સંચાલક નથી, આપ આપણા મિત્રના કામથી આવ્યા છો, પણ આપ માનો તમે પછી ખોટું ગાઈડન્સ કેમ આપો? હું સ્વીકારું છું કે તમે સંચાલક નથી. હા, પણ તમે જે જોયું એનાથી તમે શું માનો છો? આ અનહાઇજેનિક છે કે નહીં? ખાલી મારે મોટા ભાઈ, શું નામ તમારું? તમારું નામ શું? મારું નામ ગૌતમ ભેડા છે. તમારું નામ? તમે શું કરો છો? તમે કરો છો શું? હું તમને શું કહું છું, ગૌતમ કરો છો શું? શા માટે આરોગ્ય વિભાગને અટકાવો છો? પેલા ફોન ઉપર વાત કરવાની ટ્રાય. મેં ક્યાં અટકાવ્યા? કેમેરામાં બધું રેકોર્ડ અટકાવ્યા. અમારા કેમેરામાં બધું રેકોર્ડ થયેલું છે. અટકાવ્યા. તમે એમ કીધું કે વાત કરી લ્યો. વાત કોની સાથે? તમે પેલા ધીમે બોલો. ધીમે જ બોલું છું. તમે વાત કરાવવાનો. તમે પણ મારા સાહેબ નથી, એટલે જ કહું છું. તમે એવા કામ કરો છો એટલે અમારે આવવું પડે. તમે એવા કામ કરો છો, એટલે અમારે આવવું પડે છે. તમે જે શબ્દો વાપરી રહ્યા છો, પેલા તમે હવે લાઈવ આખું ગુજરાત જોવે છે. ભલે ગુજરાત જોવે, પણ તમે પેલા ધીમે બોલો. તમે શેના ડિસ્કાઉન્ટની તમે શેના ડિસ્કાઉન્ટની વાત કરો છો? ખાલી એકવાર કહો તો ખરા. તમે સીસીટીવી ચેક કરાવો એકવાર, એટલે દૂધનું દૂધ. મને મારું કામ કરવું આપે, હું અંદર જાઉં. તમે સંચાલક નથી તો તમારે શું કામ છે? હું જ્યાં જાઉં ને તમને શું ફરક છે? હું બહાર જાઉં કે અંદર જાઉં? જીવડાવાળી વસ્તુ વેચવાનો અધિકાર. પણ હું ક્યાં વેચું છું? તમે મને શું કામ પકડો છો? હું તમને એમ કહું છું. તમે નથી ના એના સંચાલક? નથી. 10 વાર તો કીધું તમે. હમણાં 10 વાર તમે એક્સેપ્ટ કરો છો. તમે ફોનમાં વાત કરાવતા. તમે હમણાં એક્સેપ્ટ કરતા હતા કે હું સંચાલક નથી, તો મને એક ને એક ક્વેશ્ચન શું કામ 10 વાર પૂછો? તો તમે શું કામે વચ્ચે આવો છો? હું એ જ અંદર જાઉં તો તમને શું વાંધો છે? તમે આરએમસી ના આરોગ્ય અધિકારીઓ જ્યારે અંદર આવ્યા નથી, એ લોકો એમ નથી કહેતા કે હું એને નડું છું. તમે કેમ મને કહો? અરે તમે જ ફોનમાં વાત કરાવી. ક્યાં વાત કરાવી મેં? તમે જ કીધું કે વાત. એ તો સાહેબે ના પાડી વાત. ભલે ને સાહેબે ના પાડી, પણ તમે મને મને કઈ નથી કહેતા. તમે મને કેમ એટલું બધું કહો? જોઈ શકો છો લાઈવ દ્રશ્યો છે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર. સમગ્ર ગુજરાત જોઈ રહ્યા છે અત્યારે. આપ જોઈ શકો છો. સાહેબ, આમને તમને એવું કીધું કે ફોનમાં વાત કરી લ્યો, એવું વાત કરી તમને? ના, અમે જનરલી જઈએ અને જે કઈ માણસો હોય ને એમને અમે પૂછતા હોય તમારું ફૂડ લાયસન્સ ક્યાં, પછી એ બતાવે ત્યારે અમને સાચો આઈડિયા આવે કે કોણ વ્યક્તિ છે. ત્યાં સુધી અમને ખબર ન હોય કે કોણ ખરેખર માલિક છે. તમારી કામગીરી ખૂબ જ વખાણવા લાયક છે સાહેબ, કે તમે વાત ન કરી, પણ આ ભાઈએ તમને સૌથી પહેલા આવીને કીધું કે ફોનમાં વાત કરી લ્યો. એટલે એનું કહેવાનું એમ છે કે હું પોતે માલિક નથી, એટલે જેની હોય તેની સાથે વાત કરી લ્યો. એટલે મેં અત્યારે હજી હું અંદર નહોતો, મને કઈ ખ્યાલ નહોતો કોની મારે વાત કરવાની કોઈની થતી નથી. એટલે સૌથી પહેલા મેં સ્થળ તપાસ કરવાની મારી જે કામગીરી હોય મૂળ એ ચાલુ કરી દીધી વાત કરવાને બદલે. આપ સાંભળી રહ્યા છો જે આરોગ્યની ટીમ અહીંયા પહોંચી છે તે પણ કહી રહ્યા છે કે પહેલા એવું કહે છે કે ફોનમાં વાત કરી લ્યો. શા માટે ફોનમાં વાત કરાવી પડે છે? શું તમે એવા કોઈ કામ ધંધા કરો છો કે ફોનમાં વાત કરાવવી પડે છે? ખૂબ જ ગંભીર બાબત છે આ, અને તેને લઈને અત્યારે આરોગ્યની ટીમ છે તે આપ જોઈ શકો છો કે જે ફ્રીજ છે અહીંનું, તેમાં જેટલા પણ પેકિંગ છે તેની એક્સપાયરી ડેટ છે તે ચેક કરી રહી છે. જે ખુલ્લા પેકિંગ છે તેની પણ પરિસ્થિતિ શું છે તે જોઈ રહ્યા છે અત્યારે આરોગ્યની ટીમ. ફ્રીઝરમાં કેટલા દિવસથી આ પડ્યું હશે કોઈને ખબર નથી, કઈ રીતે આને પીરસવામાં આવતું હશે કોઈને ખબર નથી. આ પ્રકારની હાલતની અંદર રાજકોટના કાલાવડ રોડ ઉપર વોકાર્ડ હોસ્પિટલની બાજુમાં જે રિયલ પેપ્રિકા રેસ્ટોરન્ટ આવેલી છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. ગ્રાહકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેમને ખ્યાલ હતો કે નહીં જ્યારે અહીંયા આવ્યા ત્યારે કે આ પ્રકારનું અહીંયા પીરસવામાં આવે છે કે નહીં, તે બાબતે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, આપે અહીંયા પીઝા ખાધા છે, ટેસ્ટમાં કેવા હતા પીઝા? આપને ખ્યાલ છે અંદર વંદા હોય છે? આપ જોઈ શકો છો કે જે ગ્રાહકો છે તે પણ વાત કરવા માટે તૈયાર નથી કે આ પ્રકારનું ગંદુ, આ પ્રકારનું કહી શકાય કે લોકો છે તે રોગચાળાને નોતરતા હોય અહીંયા ખાઈને એવું લાગી રહ્યું છે, કારણ કે બધી જ વસ્તુ આ પ્રકારની અનહાઇજેનિક પરિસ્થિતિની અંદર જોવા મળી રહી છે. વંદા હોય, બટરની અંદર જીવાત હોય, અને કિચનની પરિસ્થિતિઓ એવી છે કે ઊભું રહેવું મુશ્કેલ છે. અને આવી પરિસ્થિતિની અંદર જે આરોગ્યની ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે. જે વસ્તુ લાગે એવી નાશ કરાવી રાખીએ છીએ.
સાહેબ શું લાગે છે તમે બધું બહાર કાઢ્યું હવે કેટલું અંદાજિત અત્યારે આપણે વસ્તુ ફ્રીજમાં જોવા મળેલ છે, જેની પૂછપરછ કરતા અમુક વસ્તુ છે કે ગઈકાલે રાંધેલ છે, જેથી તે રાંધેલી વસ્તુ ઓવરનાઇટ રાખવાની આપણે સદંતર મનાઈ કરતા હોય છે. એ સિવાય છે ફ્રીજમાં રાખવાની હોય છે રેપ કરીને અથવા તો કન્ટેનરમાં રાખવાની હોય છે. તો ઘણી ચટણી છે, વિવિધ પ્રકારના સોસ ને ચટણી છે 2 પ્રકારની, એ બધી ફ્રીજમાં એમને ખુલ્લામાં ખુલ્લી રાખેલી છે. એટલે આપણે એ વસ્તુનો નાશ કરીએ છીએ. આશરે આ 10 થી 15 કિલો જેવી વસ્તુ થવાની સંભાવના છે નાશ કરવા. 10 થી 12 કિલો જે આ પ્રકારની વસ્તુ છે કે જેમાં મકાઈ છે, નૂડલ્સ છે, આ તમામનો નાશ છે તે કરવામાં આવી રહ્યો છે. અત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે રિયલ પેપ્રિકા કે જે રાજકોટના કાલાવર રોડ ઉપર આવેલું છે, ત્યાં અત્યારે ફૂડ વિભાગ છે તે કાર્યવાહી કરી રહ્યું છે. સાહેબ, ખરેખર આ પ્રકારની વસ્તુ ખાવાથી, કેમ કે આપ જોઈ શકો છો અને લોકો ટીવીમાં જે જોવે છે એમને ખ્યાલ નહીં આવે, પણ જે અહીંયા વાસ આવે છે ગંદી, અને ફ્રીજ ખોલ્યું ત્યારે પણ વાસ આવતી હતી. શું લાગે છે કે આપ જોઈ શકો છો આમાં પણ વંદા છે તે નીકળી ગયા છે અને આ પ્રકારની પરિસ્થિતિ. સાહેબ, આનાથી લોકોના સ્વાસ્થ્યને કેટલી ગંભીર અસર પડે? આ અનજેનિકમાં જે વસ્તુ રાખેલી હોય છે તેની અંદર બેક્ટેરિયા કે જેનું ફૂગ વગેરે વસ્તુ છે જે માણસ શરીરને હાનિકારક હોય તેનો ખૂબ વધારે વ્યાપ વધી ગયો હોય તેવી સંભાવના હોય છે, જે પેટમાં જવાથી પેટને લગતા ઝાડા, ઉલટી, કોલેરા, મળો વગેરે રોગો થવાની શક્યતા છે. સાહેબ, અહીંના તમે ફૂડ લાયસન્સને ચેક કર્યું? કોની ફૂડ લાયસન્સ આપણે માગેલ છે પણ હજુ એને રજૂ કરેલ નથી. હજુ ફૂડ લાયસન્સ રજૂ કર્યું નથી. આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર આ પરિસ્થિતિ છે. નથી તમારી પાસે ભાઈ ફૂડ લાયસન્સ? ના, એ બધું શેઠના પાસે હોય. શેઠ છે ને આઉટ ઓફ કન્ટ્રી છે. એવું કોઈ કીધું નથી કે તમારી જ્યાં રેસ્ટોરન્ટ હોય ત્યાં ફૂડ લાયસન્સ રાખવું જરૂરી છે? ના, છે શેઠના ઘરે પડ્યો છે, પણ અત્યારે લઈ નહીં શકું. હું એવું હોય તો ફોટો મગાવી શકો ને? ફોટો તો મગાવી શકો. ફોટો નથી અત્યારે મારી આગળ. નહીં, શેઠને ફોન કરીને ફોટો વોટ્સઅપમાં આવી શકે. એ આઉટ ઓફ કન્ટ્રી અમેરિકા છે. શેઠ અમેરિકા છે ને અહીંયા બધાને માંદા પાડી દેવાના? ના, એવું તો કંઈ એવું નથી સાહેબ. બાકી આવા બોઇલિંગ હોય ને બધા રેસ્ટોરન્ટમાં બપોરે કરીને રાખેલા હોય, સાંજે છે ને બધું PRP રેડી કરીને પછી સાંજે જમવાનું. વંદા હોય બધી રેસ્ટોરન્ટમાં? વંદા હોય? મંદા ક્યાં છે? તમે આવલા ડસ્ટબિન જ્યાં મૂકવાની જગ્યા છે ત્યાં મૂકી દેવો છો. બટરમાં જીવાત આટા મારે છે. નથી સાહેબ, જીવાત નથી. તમે અહીંયા કચરામાં રાખી દીધું એટલે કચરો બધું પડી ગયો એટલે અત્યારે ગંધારો દેખાય છે. વ્યવસ્થિત ફ્રીજમાં મૂકેલા હતા બધા. ઓલા ભાઈ જે હતા ચશ્મા વાળા, એ કોણ હતા? એ ભાઈબંધ જ છે, ભાઈબંધ છે, સગાવાલા છે. શું કરવા આવ્યા હતા અહીંયા? એ બેસે છે અહીંયા, ધ્યાન રાખે છે. અત્યારે સાહેબ શું કાર્યવાહી થશે આપની? આપણે અત્યારે તમારી સામે જોયું તેમ જેટલી વસ્તુ ફ્રીજમાં કે બહાર જે પડેલી હતી, જે નાશ કરવા યોગ્ય હતી, માનવ આહાર માટે અયોગ્ય જણાતી હતી અને વાસી જણાતી હતી, એ બધાનો આપણે નાશ કરેલ છે. આવી આશરે 15 કિલો જેવી વસ્તુ થવા જઈ રહી છે. અને અત્યારે નોટિસ પણ અમે આપીએ છીએ એમને. નોટિસનો એને સુધારો કરીને તાત્કાલિક જવાબ આપવાનો રહેશે. અત્યારે નોટિસ પણ અત્યારે જ આરોગ્ય વિભાગ છે તે ફટકારી રહ્યું છે. જે બહારના દ્રશ્યો છે તે પણ હું ફરી એક વખત જવાનો પ્રયત્ન કરીશ. કોના નામથી આ રેસ્ટોરન્ટ ચાલે છે? શેઠનું નામ શું છે? અત્યારે તો શેઠ બહાર છે, બરાબર. નામ અત્યારે બધું ધ્યાન હું રાખું છું. મારું નામ દિનેશભાઈ છે. જ્યાં શેઠ કોણ છે? કોણ એ જે ઓનર છે? હા, સાગરભાઈ કરીને હતા. અત્યારે એ નથી, અત્યારે હું અમારું છું, બરાબર. તો મારું નામ દિનેશભાઈ છે. પગાર કોણ કરે? હું જે બેનિફિટ છે એ મારો છે. ખર્ચા પાણી પગાર કોણ આપે છે? બધું હું કરું છું. તમને કોણ પગાર આપે છે? તમે જ માલિક છો? હા, અત્યારે હું અમારું છું. સંભાળો છો? માલિક કોણ છે હું એમ કહું છું. કેમ ડરો છો આટલા બધા માલિકનું નામ લેતા? હું છું. જોઈ શકો છો કે બધી બાજુ આ જ વાત ચાલી રહી છે, એકબીજા ઉપર. હા, એ પણ આપણે પ્રશ્ન પૂછીશું. તમે હમણાં એમ કીધું કે માલિક પાસે લાયસન્સ છે, તો એ કોણ? ફૂડ લાયસન્સ કોની પાસે છે? અત્યારે મેં એમને પાસેથી છે ને મારી આગળ આવ્યું નથી, બરાબર. એમની આગળ એટલે કેમની આગળ? કોણ એ ભાઈ જેની વાત કરો છો? એ સાગરભાઈ પીપલિયા કરીને છે. સાગરભાઈ પીપળિયા, એ
એ સાગરભાઈ પીપળિયા ક્યાં છે? અત્યારે અમેરિકા છે. સાગરભાઈ પીપળિયાની આ રેસ્ટોરન્ટ છે કે જેઓ અત્યારે અમેરિકા છે તેવું કહી રહ્યા છે. અને સાગરભાઈ ક્યારે આવતા હોય છે અહીંયા? એ તો ક્યાંય નક્કી ન હોય. અત્યારે તો કાંઈ કીધું નહીં. હમણાં ગયો 4-5 દિવસ થયા. અત્યારે 10 તારીખે તમને 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 આ પ્રકારે લાયસન્સ પણ રાખતા નથી અને આ પ્રકારની વસ્તુઓ તમે લોકોને આપો. તમને આમ દિલથી ક્યારે એવું ન થાય કે આનાથી લોકોને કેટલી ગંભીર અસર પડે? તમે ક્યારે થાય આમ મનથી કે ભાઈ ના, હું જે પીરસું છું તે કેવી વસ્તુ છે, આનાથી લોકોના સ્વાસ્થ્યને કેટલી અસર પડશે? એ તો તમારી બધી વાત સાચી, પણ એવો છે ને અમારા બસ. ચોક્કસ લાયસન્સ નથી એવું કહી રહ્યા છે. સાહેબ, આ ભાઈ એવું કહી રહ્યા છે કે લાયસન્સ નથી. ખરેખર નિયમ શું હોય છે? લાયસન્સ રાખવું ફરજિયાત હોય છે? શું ફરજિયાત છે લાયસન્સ? કોઈ પણ ખાદ્ય ચીજના વેપારીએ લાયસન્સ રાખવું ફરજિયાત છે. એ સિવાય લાયસન્સ છે તે ડિસ્પ્લેમાં પણ રાખવું જોઈએ. ફોનમાં, મોબાઈલમાં હોય તો ન ચાલે. એટલે એના માટે પણ આપણે એની પાસે લાયસન્સ ધરાવતા હોય પણ ન રાખ્યું હોય તો ઘરે પડ્યું હોય તો આપણે નોટિસ આપીએ અને બીજે દિવસે રખાવી દઈએ છીએ. ન હોય તો લેવડા માટે ફર્સ્ટ નોટિસ આપીએ છીએ. ન લે તો પછી FSS એક્ટ મુજબ આપણે આગળની કાર્યવાહી કરતા હોઈએ છીએ. અત્યારે તમે આવ્યા, તમને હજી સુધી લાયસન્સ નથી બતાવ્યું, તો આમની વિરુદ્ધ કઈ સીલ કરવાની કે પ્રકારની કાર્યવાહી કરશો? ના, લાયસન્સ છે લેવા માટે તો એક ટાઈમ આપવો પડશે. નોટિસમાં જે અમારી જે નોટિસ છે અગાઉ પ્રિસ્ક્રાઇબ કરેલી સરકાર ઓફિસરે, તેમાં 7 દિવસ 7નો ટાઈમ આપેલો છે. એટલે એટલા દિવસમાં કેટલા દિવસની આ લોકોને ટાઈમ આપશો? 7 દિવસનો ટાઈમ આપેલો છે. એ દિવસમાં લાયસન્સ ન લે તો અમે આગળની કાર્યવાહી કરશું. આની પહેલા સાહેબ જે મહાનગરપાલિકાએ જે એક વોટર પ્લાન્ટ હતો ત્યાં રેડ કરી હતી ને ત્યાં પણ આ પ્રકારે અનહાઇજેનિક જોવા મળ્યું હતું. ત્યાં તાત્કાલિક સીલ કરવાની કાર્યવાહી થઈ હતી. ના, સીલ FSS એક્ટ કરવામાં આવેલ નથી હોતું. એમાં આરોગ્ય અધિકારી શ્રી તથા ડેપ્યુટી કમિશનર શ્રીની કન્સન્ટ લઈને ત્યારબાદ એમની સૂચના મુજબ હોય તો આપણે સીલ કરવાની કાર્યવાહી છે. એ સિવાય આપણે નાશ છે, સેમ્પલિંગ વગેરે કાર્ય કરતા હોય છે, નોટિસ આપતા હોય છે, સુધારો કરવા માટેની એક તક આપણે આપતા હોઈએ છીએ. માની લો કે તમે અત્યારે નોટિસ આપી, 1 અઠવાડિયાનો સમય આપી રહ્યા છો. આ 1 અઠવાડિયા દરમિયાન પણ આ સુધારો નહીં કરે ને એના લીધે કોઈને ફૂડ પોઈઝનિંગ કે કોઈ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું તો શું કરશું આપણે? ના, અત્યારે નોટિસ આપેલ છે આપણે જે છે એટલે પબ્લિકને પણ આની જાણ થઈ રહી છે કે આ જગ્યાએ આવું છે. એટલે તેને પોતાની પ્રેસ્ટીજની પડી હશે તો તરત એ સુધારો તાત્કાલિક કરશે જ. ચોક્કસ સંચાલક છે, એમના મિત્રો છે, તમામ અત્યારે અહીંયા પહોંચ્યા છે. શા માટે પહોંચ્યા તો અમને નથી ખબર, પરંતુ તેઓ પણ મીડિયા સામે આવતા ના પાડી રહ્યા છે. આપણે એમની સાથે તમે માલિકને ફોન કરી શકશો અત્યારે? અત્યારે ન થાય, અત્યારે રિસીવ ન થાય કોન્ટેક્ટ. સાગરભાઈ જે પીપળિયા છે એમને તમે શું કહો છો? તમે ભાઈ ખુદ એમ કહે છે હું શેઠ છું, તો તમે એને એમ કેમ કહો છો કે શેઠ શેઠ શેઠ? નામ બોલી ગયા સાગરભાઈ પીપળિયા. સાગરભાઈ ની પેલા એની પાસે રેસ્ટોરન્ટ હતું સાગરભાઈ નું, એને આને સોંપી દીધું. એને 3 મહિના થયા, 2 મહિના થયા, બરાબર છે. તો તમે એને શું એક વાર પહેલા મને એવું કહેતા હતા કે મારે કઈ લેવા દેવા નથી અને તમે હવે લાયસન્સ નથી તો શું કરશું આપણે? આજે અમારો મિત્ર જ એમ કહું છું તમને હું. તમારા મિત્રો એ માનસિક રીતે પૂર્ણ રીતે સ્થિર છે એવું મને લાગે છે. તમને નથી લાગતું એવું? જવાબ આપી શકે? તમે કદાચ ન બોલો તો એ જવાબ આપી શકે એવું તમને નથી? તમને શું કહું છું, કોઈ બી માણસ કોઈ પહેલી વાર કેમેરા ઉપર આવે ને એટલે કોઈની જીભ થોથરાય. એટલે કોઈ બીતું ન હોય એવું ન હોય કે બીતું હોય કે કોઈને બોલવાનું ઓલું કર્યું હોય. સાગરભાઈ ની રેસ્ટોરન્ટ હોય કે ન હોય એ પછીનો પ્રશ્ન છે. આ ભાઈ તમે કહો છો માલિક છે, તો તમને શું તકલીફ પડી રહી છે? ખાલી મને એટલું, આ લોકો જે મિત્ર તકલીફમાં હોય તો તમે એની હેલ્પ ન કરો? મિત્ર તરીકે તમે એની હેલ્પ કરવા, તમારા મિત્રને તમે હેલ્પ ન કરો? તમારા મિત્ર આવા ધંધા કરે છે, લોકોને આવું આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ હાનિકારક વસ્તુ ખવડાવે છે, તમે લોકોના જીવને જોખમમાં મૂકી દે છે. કોઈ એવી વસ્તુ છે ને પ્રૂફ નથી થઈ તો તમે કોઈને હાનિકારક કહી શકો કે અનહાઇજેનિક કહી શકો, બરાબર? આરોગ્ય વિભાગ છે એ અત્યારે નોટિસ છે ને, આ નોટિસ ફૂડ લાયસન્સની ફટકારે છે. આ વસ્તુ રહી, તમે જે વંદા વાળી વસ્તુ ખવડાવીને તમે એમ કહો છો વંદા વાળી વસ્તુ ખવડાવી, તમે એવું માનો છો કે અનહાઇજેનિક નથી? પણ હજી પ્રૂફ થાય પછીની વાત છે. તમે આ મિત્રની મદદ સારી જગ્યાએ કરો કે જ્યાં એમની ખોટી રીતના સારી જગ્યાએ જ છે. આજે છે ને મીડિયાનું એક એવું થઈ ગયું છે કે કોઈ બી રેસ્ટોરન્ટ એકને ટાર્ગેટ કરીને બધાને ટાર્ગેટ કર્યા રાખવાનું. મારું તો કેવું એવું છે, પછી તમને સારું લાગે કે ખરાબ લાગે?
એ તમારા સાઈડ થી એવું લાગે છે મને તો બીજું કઈ નથી લાગતું. બાકી ખૂબ અમારે જ આજ ખૂબ સુધી જ કોઈ નથી. તમે તમારા જેવા યુવાનો આ દેશને ખૂબ જ આગળ લઈ જશે હા, કે આવા ધંધા કરે છે અને તમે શું બોલવું છે? આવા ધંધા કરે અને તમે સપોર્ટ કરો છો. કોઈ જેને દારૂનો ધંધો નથી કરતા, દારૂનો ધંધો કરે છે એને પકડવા દારૂનો ધંધો કરતા હશે એની દારૂનો ધંધો કરતો હશે એની જવાબદારી પોલીસની છે પકડવાની, અમારી જવાબદારી નથી. તમે મારી વાત સાંભળી લ્યો, મેં સાંભળી લીધી ને તમારી વાત. દારૂનો ધંધો કરે ત્યાં કેમ નથી જતા તમે બધા? ત્યાં કેમેરો લઈને કેમ પાછળ જાય રાજકોટમાં? ક્યાં કે સરનામા લાવો, અત્યારે આપણે હારે જાય તમે ને અમે હારે જાય, તમે સરનામા આપો. તમે મીડિયા વાળા છો સાહેબ, પણ અમને ખબર હશે નહીં અમે જાસુ, તમે અમને કહો કે ક્યાં તમે કેમ પકડ્યું કે અહીંયા આવું છે આવું છે આવું છે? તમે તમારી રીતે તમારી વાતો ઉપરથી એવું લાગે તમે એડવોકેટ નું ભણતા હોય કદાચ. તમે જેવું લાગતું હોય એવું, તમને જેવી ધારણા લાગે છે છે. તમે અત્યારે એવા વ્યક્તિનું સપોર્ટ કરો છો કે જેને જે લોકોના આરોગ્ય સાથે એવું કરે છે, એડવોકેટ એવું કરે છે. તમારી ભાષા છે તે એ પ્રકારની એવું કરે કે કોઈકને સપોર્ટ કરે, એમ તમારો મીનિંગ એવો છે? તમારી ભાષાનું કહું છું, સપોર્ટ ની વાત નથી. હા, મારો મીનિંગ તમારી ભાષાથી એવો છે. હા છે, એડવોકેટ કોઈના શું છે બચાવે છે એવું કરે છે કે તમારી ભાષા એવી બચાવે છે? હું મારી ભાષા એવી નથી. દલીલો કરે કોણ? દલીલો કરવાનું કોણ હોય? તમે કરો છો ક્યારના? અમે પત્રકાર તરીકે દલીલ કરી છે. તો પછી તમે મને જે પ્રશ્ન પૂછો છો ને તમે મારી પાછળ જે રીતે દોડો છો, તમારે ખરેખર દુકાન હારે કે કેવાય લેવા દેવા નથી, તો તમે શા માટે વચ્ચે આવી રહ્યા છો? મને ખાલી હું તમને એમ જ કહું છું કે તમે મારી પાછળ શું કામ દોડો છો? મને શું કામ પૂછો છો? તો વચ્ચે આવો છો જ્યારે અમે આરોગ્ય ટીમને કે ભાઈ તમારા તમે જેને માલિક બનાવ્યા છે એને પ્રશ્ન પૂછી છે. માલિક જ છે, એ માલિક જ છે. તમે અહીંયા આવ્યા છો, તમે ફોનમાં વાત કરાવવાનો પ્રયત્ન કર્યો સાહેબને, તમે જવાબ આપી દીધો એનો. સાહેબે કીધું કે હા ભાઈ મને ફોનમાં વાત કરાવવાનો પડશે નહીં. સાહેબ જ બોલ્યા. પણ ઈ જે છે મિત્ર જ ઈ રીતે વાત કરવાની, બીજી કઈ વાત કરવાના ફોન સાહેબ ને નથી આવી. બોલે તમે છે ને ખોટું ઊંધી દિશામાં ન જાવ સાહેબ, હું તમને એમ કેવા માંગુ છું. સાહેબે તો ફોન લેવાની જ ના પાડી દીધી છે, પરંતુ આમને વાત કરવાની કઈ પણ કહ્યું. સાહેબ આમણે શું તમને કીધું હતું જ્યારે તમે શરૂઆતમાં આવ્યા ત્યારે? હા, અમે એન્ટર થયો એટલે એમના મેં તરત સામે મળ્યા એટલે પૂછ્યું કે ભાઈ તમે માલિક છો? તો કે ના હું માલિક નથી, માલિક સાથે હું તમને વાત કરાવું ફોનમાં. એટલે હું કોઈને ઓળખતો નતો એટલે મેં ફોનમાં વાત કરવાની ના પાડી દીધેલ છે. સાંભળ્યું? હવે એમ કે છે કે માલિક સાથે ફોનમાં વાત કરાવી દો, તમે એમ કહો છો કે આ ભાઈ માલિક છે. હવે આમાં ખરેખર ખોટું કોણ? હું તમને ઈ જ કહું છું, તો મને શું કામ બધું પૂછો છો? તમને હું કેમ ટાર્ગેટ? તમે મને અત્યારે તમે એટલા માટે ટાર્ગેટ છો કે તમે દરેક જગ્યાએ આવી રહ્યા છો, જ્યારે આ ભાઈ જવાબ દે ત્યારે તમે વચ્ચે બોલો છો, જ્યારે આરોગ્યની ટીમ આવી ત્યારે તમે માલિક સાથે ફોનમાં વાત કરાવી તો તમે વચ્ચે આવીને બોલવા માંડ્યા ને. એ અમારું કામ છે, એ અમારું કામ છે, અમારું કામ છે કે કોઈ બે માણસ. હા, એવું જ લાગે છે કે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, આ કહેવત તમે સાંભળીએ છે. આ ભાઈની એ પ્રકારની પરિસ્થિતિ છે. અને આપ જોઈ શકો છો કે જ્યાં પણ અમે જઈ રહ્યા છીએ ત્યાં અત્યારે આ ભાઈ છે તે છેલ્લે આવી જ રહ્યા છે. કારણ ખબર નથી પડતી. એમ કહી રહ્યા છે કે મિત્રની મદદ કરી રહ્યા છે, પણ એવા મિત્રની મદદ કરી રહ્યા છે કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. એ આ પ્રકારની જોઈ શકો છો અત્યારે નોટિસ ફટકારવામાં આવી રહી છે. અને પછી એ ભાઈ એવું કહે છે કે અમને ટાર્ગેટ કરો છો. એ ભાઈને અમારો કોઈ એવો કામ નથી કોઈને ટાર્ગેટ કરવાનું, પરંતુ એમ છતાં ભાઈ એવું કહી રહ્યા છે કે અમને ટાર્ગેટ કરી રહ્યા છે. ખૂબ જ સારી વાત કરી ભાઈ. એમ પણ કહી રહ્યા છે કે તમને ડિસ્કાઉન્ટ જોતું હતું ને ન મળ્યું. હાસ્યાસ્પદ વાત છે, પણ હવે આક્ષેપ કરવા એમનું કામ છે. આપણે કોઈને આક્ષેપ હું મારી તમે 3 દિવસની વાત કરો, મેં મારી લાઈફમાં ક્યારેય પીઝા નથી ખાધા. તમારી ગમે કંઈક ભૂલ થાય છે. હજી તમને કહું છું કે તમે પહેલા સીસીટીવી ચેક કરો. સીસીટીવી ચેક કરીને આપણે સાથે રહીએ. અને જો હું મારો પત્રકારત્વ ધર્મ મૂકી દઈશ, જો હું જિંદગીમાં ક્યારેય તમારી રેસ્ટોરન્ટમાં, તો એ મારો પ્રશ્ન નથી. કોઈ વ્યક્તિગત રીતે આવે તો એ મારા ગુજરાત ફર્સ્ટ નું કોઈ પણ વ્યક્તિ જો અહીંયા તમારે ત્યાં પીઝા ખાવા આવ્યું હશે તો હું પત્રકાર ધર્મ મૂકી દઈશ. મારો ગ્રુપ વાળું કોઈ નીકળું તો નીકળું તો હા, હું મારું નોકરી મૂકી દઈશ. હું તમને કાલ પાછું કહીશ, બરાબર? અત્યારે આપણે જોઈએ લાઈવ છે, બધું લાઈવ જાય છે ભાઈ. અત્યારે આપણે જોઈએ તમે જે આક્ષેપ કરો છો તો મારો ધર્મ છે ને કે સત્ય હકીકત શું છે બતાવી. તમારે તમે સીસીટીવી ને 3 દિવસ પહેલા તમે આ બધો બચાવ કરી રહ્યા છો ભાઈ. હા ભાઈ, એમ તમે એમ સમજો બસ. તમને જે ખોટું કરવું ને તમે ખોટું જ કરવાના છો. શું ખોટું કર્યું એ તો કયો ખાલી એકવાર. એક તો વસ્તુ કયો કે આ અમે ખોટી કરી. પણ તમને જે પ્રશ્ન પૂછાય અમે ભૂલ કરી. આરોગ્યની ટીમ આવીને નોટિસ ફટકાર. તમે પેલા રાડું નો નાખો મને છે ને કકડા જીવડા આવ્યા એ ખોટી. તમે પેલા રાડું નો નાખો, તમે કાઢી નાખો. તમને જો તમે રઘવાયા થયા હોય ને એવું મને લાગે. તમને ભલે જી લાગતું હોય. તમે તમારું કઈ નથી. એ મારા કેવા શબ્દ બોલવા એ મને ખબર છે. તમે મને સલાહ નું આપો. તમે તમારી રીતના કોઈ પણ કાયદાકીય પરિસ્થિતિની અંદર
પેકેજ બગાડે એના કરતા તું બહાર હોયો જા ને તારે આમાં લાગતું જ વળગતું ન હોય તો શું આરોગ્યની ટીમ કહી રહી છે બહાર જવાનું, પણ એ ભાઈને વધારે અસર પડતી હોય, આનાથી કદાચ પાર્ટનરશિપ હોય ને એવું પણ બની શકે. હા, ભૂતકાળમાં પણ આ પ્રકારની આપણે પરિસ્થિતિનું નિર્માણ થતું જોયું છે. તેમ છતાં તેઓ વારંવાર વચ્ચે આવી રહ્યા છે. આરોગ્યની ટીમ પોતાની કામગીરી કરી રહી છે, ત્યાં પણ તેમને દખલગીરી કરવાનો શોખ છે એવું લાગી રહ્યું છે. કારણ કે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર એ ભાઈ અત્યારે આરોગ્યની ટીમે કીધા પછી દૂર થયા છે. ખૂબ જ સાહેબ આમણે ફૂડ પણ અનહાઇજેનિક રાખ્યું છે, લાયસન્સ પણ નથી. અત્યારે જે નોટિસ આપે આપો છો એ કઈ પ્રકારની આપો છો? અત્યારે છે અમારી નોટિસ છે જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ હોય છે અમારા કાયદા મુજબનું, તેમાં અલગ અલગ મુદ્દા હોય છે તારેલા. તે બધું મુદ્દા ઉપર અમે ટૂંક મારીને મેઇન છે હાઇજેનિક વસ્તુનું છે, રેફ્રિજરેટરની જાળવણી હોય છે, રેફ્રિજરેટરની અંદર કઈ રીતે ખોરાક સંગ્રહ કરવો એની બાબત છે. એ સિવાય જે નાશ કર્યો એનો આમાં ઉલ્લેખ છે, અને અથવા ખોરાકની જાળવણી કઈ રીતે કાયમ માટે કરવી એ બધી ત્રુટીઓ હોય તેને લગત આમાં નોટિસ છે. અને એ સિવાય લાયસન્સનો પણ આમાં નોટિસમાં ઉલ્લેખ છે કે ભાઈ લાયસન્સ તાત્કાલિક મેળવી અને તાત્કાલિક કચેરીમાં રજૂ કરવું. જો આજે બીજે ક્યાંય રાખેલું હોય તો તાત્કાલિક કાલે બતાવી જવું, અન્યથા તાત્કાલિક અરજી કરી દેવી. એ બધી બાબતનો આમાં ઉલ્લેખ છે નોટિસમાં. ચોક્કસ તમામ બાબતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. લાયસન્સ જે છે તે બતાવવામાં નથી આવી રહ્યું તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ જે ચોક્કસ અત્યારે આપ જોઈ શકો છો કે આરોગ્યની ટીમ છે તે નોટિસની કાર્યવાહી કરી રહી છે. અને સાથે જ જે આ ગંભીર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકની અંદર જે ગંભીર બાબતો સામે આવી છે, ત્યારબાદ હવે આ જે આરોગ્યની ટીમ છે તે 7 દિવસની નોટિસ ફટકારી રહી છે. સાહેબ, 7 દિવસની અંદર આ લોકો કોઈ ફેરફાર ન લઈ આવ્યા, લાયસન્સ ન બતાવે અથવા તો અનહાઇજેનિક ફૂડ હજુ પણ એવું રાખે તો એ આગામી સમયમાં શું કાર્યવાહી? હા, અમે જે નોટિસ આપેલ છે તે બાબતે કઈ જવાબ કરશે 1-2 દિવસમાં કે એની મુદતની અંદર, ત્યારે અમે તરત એનું ચેકિંગ કરવા આવશું. ન કરે તો પણ એનું ચેકિંગ કરવા આવશું. તેમાં કોઈ ખામીઓ જણાશે અમે અમારા અધિકારીને જાણ કરીને આગળની કાર્યવાહી કરવા માટે અમે ફાઇલ આગળ વધારશું. શું હોય છે કે જે તમે સમય મર્યાદા આપી એ દરમિયાન એ લોકોએ જવાબ ન આપ્યો તો આગામી સમયમાં શું કાર્યવાહી કરવાની હોય છે? હા, આગળ જો અત્યારે કઈ સુધારો નહીં આવે, લાયસન્સ ન હોય તો લાયસન્સ બાબતેનો પણ કેસ થઈ શકે છે. એ સિવાય સેમ્પલિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે. એ સિવાય જો ભલામણ કરવામાં આવે અમારે ઉપલા અધિકારીઓની કે ભાઈ આ જગ્યા છે લાયસન્સ લેવામાં કે હાઇજેનિક કન્ડિશનમાં સુધારો લાવવામાં માનતા નથી તો સીલ કરવા સુધીની કાર્યવાહી પણ કરી શકાય છે આ સ્થળ ઉપર. ચોક્કસ તમામ જે સીલ કરવા સહિતની કાર્યવાહી જો 7 દિવસની અંદર જવાબ નહીં આપે તો તેમની વિરુદ્ધ કરવામાં આવશે તેવું અત્યારે આરોગ્યની જે ટીમના અધિકારીઓ છે તે જણાવી રહ્યા છે. અને અત્યારે આપ જોઈ શકો છો કે રેસ્ટોરન્ટ જે છે, પિઝા પાર્લર જે આવેલું છે, ત્યાં આરોગ્યની ટીમ છે તે કાર્યવાહી કરી રહ્યું છે. તમામ જે અનહાઇજેનિક ફૂડ હતું તેનો પણ આરોગ્યની ટીમ છે તેમણે નાશ કર્યો છે અને સાથે જ આ પ્રકારની કાર્યવાહી કરી છે. જી ગૌતમ, જે રીતે આપણી સાથે ચોરી પર સીનાજોરી એ વ્યક્તિ દ્વારા કરવામાં આવી, એટલું જ નહીં કઈ રીતે તેમની દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું, સાથે જ જે એક પછી એક અલગ અલગ જવાબો જે વ્યક્તિ સાથે આપે વાત કરી, એમણે કહ્યું કે માલિક અત્યારે અહીંયા નથી, પછી કહ્યું કે હા ભાઈ હું જ માલિક છું, પછી કહ્યું કે ભાઈ એમની પાસે પડ્યું છે. આ બધી જ વસ્તુઓથી દેખાડે છે કે કંઈક તો ખોટું છે. સાથે પણ ત્યાં આપણે પહેલા ગયા ત્યારે જીવાતો હતી જ, આપણે અત્યારે ગયા ત્યારે પણ જીવાતો હતી, અને છતાં પણ સુધરવાની જગ્યાએ એ શરમ કરવાની જગ્યાએ અત્યારે આપણી સાથે ઝઘડા કરી રહ્યા છે, આપણી સામે જ આરોપો લગાવી રહ્યા છે. પરંતુ સાથે એમને એવું પણ કહો કે અમે કોઈ તમારી એકમાત્રની રેસ્ટોરન્ટમાં નથી ગયા, અમદાવાદમાં એક રેસ્ટોરન્ટને સીલ કરાવવાની કામગીરી કરી છે, સુરતમાં ગયા છે અને હજુ પણ જઈશું. અને આ પ્રકારે કોઈ પણ રેસ્ટોરન્ટ જે આવું અખાદ્ય ખોરાક, ગંદકીવાળું ખોરાક લોકોને ખવડાવતું હશે ત્યાં પણ જઈશું. આરોગ્ય વિભાગ નહીં પહોંચે પણ અમે પહોંચીશું. ચોક્કસ એ ભાઈ તો અત્યારે અહીંથી નીકળી ગયા છે, પોતાનો કદાચ બચાવ કરતા હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આરોગ્યની ટીમે પણ એમને કહ્યું કે ભાઈ તમે માલિક નથી તો શા માટે વચ્ચે આવી રહ્યા છો. અત્યારે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ આપે જેમ કહ્યું એમ શા માટે તેમને ખોટું બોલવો પડે છે, લૂલા બચાવ કરવા પડે છે? કેમ કે તેઓ આ પ્રકારના ધંધા કરી રહ્યા છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અત્યારે આરોગ્યની ટીમ છે તેમના દ્વારા આજે જે સંચાલન કરી રહ્યા છે ભાઈ, તેમને નોટિસ ફટકારી છે.
તમે નામ શા માટે નહોતા બોલી રહ્યા મારી? સાગરભાઈ પીપલિયા તો કીધું. પેલા શું બીક હતી તમને? એ અત્યારે એમનું એ પ્રોપર્ટીનો માલિક ઈ છે, બધું અત્યારે હું અમારું છું, રેન્ટ આપું છું. તમે રેન્ટ આપીને સંભાળો છો? હા. ઓલા ભાઈ કોણ હતા જેમ હમણાં હતા? એ ફ્રેન્ડ છે. કોના ફ્રેન્ડ છે, તમારા કે સાગરભાઈના? સાગરભાઈના ફ્રેન્ડ છે. તો સાહેબ જે આરોગ્યની ટીમ છે એ પ્રોપર્ટી ઉપર કાર્યવાહી કરવા નથી આવ્યું, એ તમારા ફૂડ ઉપર કાર્યવાહી કરવા આવ્યું છે. તો તમે એવો તેમની સાથે વાત કેમ કરાવી રહી? એ તો તમારા કોઈ મિત્ર હોય કે તમને કઈ પ્રોબ્લેમ થાય કે સપોર્ટ તો પાછળથી તો બોલે ને. માલિક છે, સંચાલક તમે છો, તો આરોગ્યની ટીમ છે તેમને શા માટે જાગતા જશે? ફોન કરી શકો સાગરભાઈને, એવું પૂછો. તમે આગળ જઈને આ પ્રકારની જે અનહાઇજેનિક વસ્તુનો સ્ટોર કરી રહ્યા હતા એ અટકાવશો હવે કે શું કરશો? એ તો એકચ્યુઅલમાં અમારો આજે સાંજેનો પીઆરપી હતો, બરાબર? તો સાંજેનું જે માણસો જમવાના આવવાના હોય અમને ખ્યાલ છે. ભાઈ હું મારી વાત સાંભળો. તમારું જે ફૂડ છે એમાં જીવડા હતા, એમાં વંદા હતા. આ બધી વસ્તુ ખૂબ જ ગંભીર છે. લોકો આનાથી પેટની બીમારીઓ થઈ શકે, તમને ખ્યાલ છે? સાહેબ એ ક્યારે થાય? જે વસ્તુ અમારે ફ્રીજમાં રાખેલો હોય ત્યારે ઓલા જ્યાં ડસ્ટબિન કચરા વચરા મૂકતા હોય, આરોગ્ય વિભાગે જે નાશ કર્યો બધી વસ્તુનો, એને શું માનો છો આપ? એ ખાલી કરી તો પછી આમાં કચરો બચરો તો પડી જાય ને. કચરો પડી જાય, મંદાઈ પડી જાય, એ સારી વાત છે. એ સારી વાત. તો પછી આ કચરો ન પડે. કચરો વંદા ક્યાંથી આવે છે? વંદા શાકભાજીમાં છે, વંદા તમારા ઓલા નૂડલ્સમાં છે. આપણી સાથે રામભાઈ મોકરિયા જોડાઈ ગયા છે, રાજ્યસભાના તેઓ સાંસદ છે. રામભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. રામભાઈ, જે પ્રકારે રાજકોટની એક રેસ્ટોરન્ટમાં અમે ગયા, જીવાતો જોઈ, ગંદકી જોઈ, અને જ્યારે એમની ઉપર કાર્યવાહી થઈ રહી છે તો એ અમારા ઉપર જ આરોપ લગાવી રહ્યા છે. એના કરતા પણ વધારે ચિંતા તો એ છે કે રાજકોટવાસીઓ કેવો ખોરાક ખાઈ રહ્યા છે. રામભાઈ, મારો અવાજ આવે છે આપને? ફરી એક વખત એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. આ ચિંતાનો વિષય છે, કારણ કે ખોરાક પ્રાથમિકતા છે આપણા શરીર માટે, આપણા શરીરમાં તમામ મળતા પોષણ માટે, આપણા જીવન માટે, આપણા જીવવા માટે. કારણ કે જેટલું સ્વસ્થ ખાઈશું એટલું વધારે જીવીશું, આપણા દાદા દાદીઓની જેમ. અને આજે બધા જાણીએ છીએ કે કઈ રીતે આપણી આયુ ઓછી થતી જઈ રહી છે. કદાચ તેનું એક કારણ આ છે અને એ ચિંતાનો વિષય છે. આજે રોજબરોજ લોકોને હાર્ટ એટેક આવી જાય છે, કદાચ તેનું કારણ આ છે. આ પહેલા પણ અમે બતાવ્યું હતું કે કઈ રીતે નકલી વસ્તુઓ લોકો સુધી પહોંચે છે, લોકો આરોગ્ય છે. અહીંયા તો નાના બાળકો પણ આવે છે, એમના સ્વાસ્થ્ય પર કેટલી વધારે ગંભીર અસરો આ ઘટનાઓ કરી શકે છે, આ રેસ્ટોરન્ટ્સ કરી શકે છે. એક નહીં અનેક છે આવી રેસ્ટોરન્ટ્સ કે જે ગમે તેવી ગંદગી, વાસી ખોરાક, એ ફૂગ થઈ ગઈ હોય કે પછી 10 દિવસનો પડેલો ખોરાક હોય, છતાં પણ આપને આપવામાં એને સંકોચ નથી, કારણ કે એને એના ખીચ્ચા ભરવા છે. એને તો જેટલું સસ્તામાં પડ્યું એટલો એમનો ફાયદો, પરંતુ એ ફાયદો તમારું નુકસાન છે. કારણ કે જેમ જેમ આ જંક ફૂડના વ્યસની આપણે બનતા જઈશું તેમ તેમ એ વ્યસન આપણને હોસ્પિટલના ખર્ચા પણ વધારતું જશે. અને એટલા જ માટે થોડા જવાબદાર હવે આપણે પણ થવાની જરૂરિયાત છે. આજે અમે એ રેસ્ટોરન્ટ્સમાં પહોંચ્યા એવું નથી કે અમે મીડિયા છીએ એટલા માટે અમે એના રસોડામાં પહોંચી ગયા, એવું બિલકુલ નથી. કારણ કે એ રસોડામાં જવા માટેની પરવાનગી તો તમારી પાસે પણ છે, તમામ રાજ્યના લોકો પાસે, એક નાગરિક પાસે છે. અને આ પરવાનગી ગુજરાત સરકાર દ્વારા, ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જ 2019માં આપવામાં આવી છે. કહેવામાં આવ્યું હતું કે જેટલી પણ રેસ્ટોરન્ટ્સ છે એ તમામ રેસ્ટોરન્ટના રસોડાના દરવાજા ઉપર નો એન્ટ્રી અથવા તો પૂછીને જ અંદર આવવું એવા બોર્ડને હટાવી લેવામાં આવે અને કોઈ પણ વ્યક્તિ એ અંદર પણ જઈ શકે, અથવા તો બહારથી એ દરવાજા ઉપર એવી બારી રાખવામાં આવે જેના મારફતે એ તમામ જે નાગરિકો ત્યાં જાય છે એ અંદર શું સ્થિતિ છે એ જોઈ શકે. એ પરવાનગી, એ પત્ર, એ પરિપત્ર 2019માં જ સરકારે આપી દીધો છે, પણ કદાચ આપણે ક્યારેય તસદી નથી લીધી. રામભાઈ મોકરિયા આપણી સાથે મોહનભાઈ કુંડારિયા જોડાઈ ગયા છે, સાંસદ છે તેઓ. મોહનભાઈ, જે રીતે રાજકોટ વાસીઓ ગંદગી ખાઈ રહ્યા છે, જીવાતો ખાઈ રહ્યા છે, ચિંતાજનક સમાચાર. અને જે રીતે આજે અમે એક રેસ્ટોરન્ટમાં ગયા, કદાચ આ તમામ રેસ્ટોરન્ટની સ્થિતિ હોઈ શકે.
હલો, જી મોહનભાઈ, આમાં સરકાર છે ને એકદમ સ્ટ્રીક્ટ છે અને લોકોનું આરોગ્ય સારી રીતે જળવાય એના માટેના નિયમો અને કાયદાઓ પણ બનેલા છે. જે કાંઈ કોઈ પણ આમાં ચેડા કરતા હશે એના ઉપર સરકાર 100% પગલાં લે છે, પણ લોકોનું આરોગ્ય મહત્વનું છે. જી 100%. જેમ મોહનભાઈ આપે કહ્યું કે લોકોનું આરોગ્ય જ પ્રથમ છે અને એ જ જવાબદારી છે તમામ અધિકારીઓની, નેતાઓની, સાંસદોની, ધારાસભ્યોની. પરંતુ એક જગ્યાએથી જો આ સ્થિતિ હોય તો સ્વાભાવિક છે રાજકોટમાં અઢળક હજારો હોટલ્સ છે, રેસ્ટોરન્ટ છે, ત્યાં પણ આ તપાસ, કારણ કે અમે બધે જ નથી પહોંચી શકવાના, પણ અધિકારીઓ, તંત્ર તો પહોંચી શકવાનું છે, તો ત્યાં પણ તપાસ થાય. હલો, જી, કેવી ખાતરી આપો છો કે રાજકોટમાં કેવા પ્રકારની તપાસ થશે? આ જે કઈ ગેરરીતિ હશે ને આવું માલુમ પડશે તો બધે તપાસ થશે, એમાં કોઈ સરકારે સાથ નથી. કે લોકોનું આરોગ્ય સરકાર માટે મહત્વનું હોય છે, એના માટે સરકાર સતત છે અને કાયદા અને નિયમો પણ બનેલા છે. જી મોહનભાઈ, જે રીતે રાજકોટ શહેરની જ માત્ર વાત કરીએ તો જિલ્લામાં અનેક તાલુકાઓ છે, જેમાં ગોંડલ, જેતપુર જેવા ઘણા બધા આવે છે અને ત્યાં પણ આવી રેસ્ટોરન્ટ ધમધમે છે. તો શું આખા જિલ્લામાં આ તપાસ થશે આવનાર સમયમાં? ગુજરાત આખામાં સરકારમાં એલર્ટ છે, આખા ગુજરાતમાં આવી રીતે તપાસ થતી હોય છે અને જેમાં ગેરરીતિ મળે એના ઉપર એક્શન પણ લેવાતા હોય છે. જી, એ રીતે જિલ્લા, શહેર હોય કે આખું ગુજરાત હોય. જી મોહનભાઈ, જી અમને આશા છે મોહનભાઈ કે સમગ્ર ગુજરાતમાં આ કાર્યવાહી થવી જોઈએ, ખૂબ મોટા ઓપરેશન તહેત આ કાર્યવાહી થવી જોઈએ. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. જે રીતે અત્યારે મોહનભાઈ કુંડારિયા આપણી સાથે જોડાયેલા હતા, રાજકોટના તેઓ સાંસદ છે અને મોહનભાઈ પણ એ આશ્વાસન આપ્યું છે કે ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતભરમાં આ કાર્યવાહી થવી જોઈએ અને 100% થવી જોઈએ. ખૂબ પહેલેથી થવી જોઈતી હતી, પરંતુ જે રીતે અત્યારે જાગ્યા છીએ તો અત્યારે જ સવાર માની લઈએ એવું વિચારીને આ કાર્યવાહી ઠેર ઠેર દરેક રેસ્ટોરન્ટમાં થવી જોઈએ. જાતે એ રેસ્ટોરન્ટના માલિકોએ સમજવું જોઈએ કે લોકોને પીરસવામાં આવતું તેમના દ્વારા જે ભોજન છે એ આરોગ્યપ્રદ હોય. એટલું જ નહીં, સુરક્ષા, સ્વચ્છતા પણ એટલી જળવાવી જોઈએ એ તમામ રેસ્ટોરન્ટ્સમાં, કારણ કે ખોરાક આપે છે એના બદલામાં એ તગડી રકમ પણ વસૂલે છે અને એ રકમ વસૂલે છે ત્યારે એમને પોતાના ગ્રાહકોને એટલું જ સારો ખોરાક પણ આપવું જોઈએ, કારણ કે આ તમામ મલાઈ ખાનારાઓ છે, એમના આંખે પાટા બાંધેલા હતા. અધિકારીઓ હવે જાગ્યા છે, જ્યારે અમે જગાડ્યા છીએ, અમે જગાડતા રહીશું. બસ તેઓ નિંદ્રામાં પાછા ન પોઢી જાય, કારણ કે અમે તો સતત જગાડતા રહીશું. પરંતુ જે તંત્ર છે કે જેમને કામગીરી કરવાની છે, જેમને રોજ કામગીરી કરવાની છે, કારણ કે પગાર તો એ રોજનો જ લે છે, પરંતુ જ્યારે તહેવારો આવે છે ત્યારે જ આ પ્રકારની કાર્યવાહી થતી જોવા મળે છે. એ નહીં થવી જોઈએ અને રોજ આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ. અને ગુજરાત ફર્સ્ટ દ્વારા અને ઓપરેશન અસુર પર સાંસદ મોહન કુંડારિયા દ્વારા ખૂબ મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવશે અને આ એલર્ટ કરીને એટલું જ નહીં, પરંતુ જ્યાં જ્યાં અખાદ્ય ખોરાક મળશે ત્યાં આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. ઓપરેશન અસુર પર સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા ખૂબ મોટું નિવેદન, કારણ કે આ નિવેદન અને આ સાથે જ કાર્યવાહી ખૂબ જરૂરી છે, રાજ્યભરમાં જરૂરી છે. મોહનભાઈ કુંડારિયા દ્વારા વાત કરવામાં આવી છે કે જ્યાં પણ અખાદ્ય ખોરાક મળતો હશે ત્યાં કાર્યવાહી થશે, જ્યાં સ્વચ્છતામાં અભાવ હશે ત્યાં કાર્યવાહી થશે. આ પ્રકારની પરિસ્થિતિ ક્યારેય નહીં સાખી લેવાય, કારણ કે લોકોના જીવન સાથે, લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ ઘટનાઓ છે. આ રેસ્ટોરન્ટ છે કે જે લોકોને માત્ર ને માત્ર પૈસા ખાતર, થોડા વધુ પૈસા ખાતર જેવું તેવું ખોરાક આપી દે છે. વાસી ખોરાક, જીવાતવાળો ખોરાક, ફૂગવાળો ખોરાક, બગડી ગયેલો ખોરાક બધું જ આપી દે છે, પરંતુ એ ન થવું જોઈએ. એ તમામ રેસ્ટોરન્ટ્સને તમામ ગાઈડલાઇન્સનું પાલન કરવું જોઈએ, તમામ નિયમોનું પાલન થવું જોઈએ, પરંતુ એ નિયમો હોવા છતાં પણ એ નિયમોને નેવેજ મૂકવામાં આવે છે અને એ ન થવું જોઈએ તેવી ખાતરી મોહન કુંડારિયા દ્વારા આપવામાં આવી છે. આશા રાખીએ આપણે કે જે સાંસદ દ્વારા કહેવામાં આવ્યું છે એ વાત કરીને પણ બતાવે, ગુજરાત તંત્ર કરીને બતાવે, સરકાર કરીને બતાવે. આશા અપેક્ષાઓ એમની પાસેથી જ રહેવાની છે. જવાબદારી એમની જ છે કે રાજ્યનો દરેક નાગરિક ખૂબ જ સારું જીવન જીવે, સ્વસ્થ રહે. આ સાથે જ તેમને મળતો જે રેસ્ટોરન્ટનો ખોરાક છે એ પણ સારો મળે, કારણ કે ગુજરાતની બહાર જશો અથવા તો ભારત દેશની બહાર જશો અને જો આ પ્રકારની રેસ્ટોરન્ટ ત્યાં ચલાવવામાં આવે તો અમને ખબર પડી જાય કે કેટલા મોટા દંડ થાય છે. અને આ જ પ્રકારે ગુજરાતીઓ ઘણા બધા
બહાર જાય છે અને એ આ જ રીતે ખૂબ સારી રીતે પોતાના રેસ્ટોરન્ટ ચલાવે છે, તો પછી આપણા ગુજરાતમાં કેમ નથી ચાલતા, એ જ મોટો સવાલ છે. અને થોડા જાગૃત આપણે પણ થવાની જરૂર છે. ઓપરેશન અસુર યથાવત રહેશે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.